ઓકે, આદેશ આપજો. આપ ચાલો પ્રકાશબેન. इच्छामि खमाश्नु मंदिर जमणी जाय निसियाय मथे वंदामि इच्छा कारण संधि से भगवान इरियावयम पडिकमामि इच्छम इच्छामि पडिकम्यु इरियावयाय विराणाय गमणा गमणे पाण कमणे बिया कमणे हरिय कमणे ओ साउतिंग पण गदग मटी मकड़ा संताना संकमणे जेमे जीवा विराया एगेंदिया बेंदिया तेंदिया चौरेंदिया पंचेंदिया अभियावत्या लेसिया संगाया संगठिया परियाविया किलामिया उदविया ठाणा ठाणम संकामिया जीविया ओ ववरोविया तस्समिच्छामि दुक्कडम तस्स उत्तरी करणेणं पायचित्त करणेणं विसोहि करणेणं विसली करणेणं पावाणं कम्माणं निगायन ठाय ठामी कौसगम अनत्थ उससेणं निससेणं खासेणं क्षेणं जंबायणं उडुयणं वायनी सगणं भमलिये पित्तमुछाय सुहुमें मंग संचालयम सुहुमें खेल संचालयम सुहुमें डिठी संचालयम एव माहि एहिम आगारेहिम अभगो वीरायो उज्जमे कौसगो जाव अरिहंताणम भगवंताणम नमो कारणम न पारेमी ताव कायम ठाणेणम मोणेणम जाणेणम एक लोगस नो कौसग न आवड़े तो चार नौकार अप्पाणम वो सीरामी. नमो अरिहंताणम लोगो सौजोगरे दमतिथरे जने अरियन्ते किते सम चौस संपि केवली उत्सवमजियम च वन्दे संभवम अभिनन्दनं च सुमयं च पं सुपासं जिनं च चन्दः पमन्दे सुविं च पुपदन्तं सियल सृजन सवासु पूजन च विमलमणन्तं तजनं दमं सन्तिं च वन्दामि कुन्तुं वरं च मलि वन्दे मुनि स्वयं च नमि जिनं च वन्दामि रिट्ठनेमि पासं तबद्धमानं च एवं अभिथुआ विहूय रमैला पैण जन्मना चौविसंपि जिणवरा तिथय रामे पश्यन्तु कीर्तिय वंदिय मैया जे लोग सौतमा सिदा आरुग बोइलाभम समाई वरम उत्तम मम दिंतु चंदेसु निमला चे स्वयं पयासयरा सागर वर गंभीरा सिद्धा सिद्धि मम दिसंतु एक नौकार नमो अरियंताणम नमो सिद्धाणम नमो आर्यरियाणम नमो वज्जायणम नमो लोये सबसाउणम एसो पंच नमुकारो सव पाव पणासणो मंगळानंच सबे सिम પડમંગ હવઈ મંગલમ. સુરત સામે શરૂ થઈ ગયું. આભાર ચેતનાબેન. થેન્ક યુ પ્રદીપભાઈ. અંતમંગળ પછી જેને સ્વીકારી હોય સામાયિક એ 3 નૌકાર ગણી લેજો. એ અંકિત. Yes, uncle. Let's start with the old questions first, and Girishbhai, after he announces the date and stuff. Okay. એટલે જેને ગયા વખતના આગળના પ્રશ્નો એ પહેલા લઈ લઈએ. Yeah, okay, sure. Anshaben particularly has one. જય જીનેન્દ્ર બધાને. Forget, huh? જય જીનેન્દ્ર પ્રદીપભાઈ. જય જીનેન્દ્રબેન. તમે જરાક વિરેનને ફોન કરી શકશો? હા ચોક્કસ. હમણાં કે પછી? હમણાં કરો તો સારું, પછી સુઈ જશે. અચ્છા, કરી લો. થેન્ક યુ. ઓકે. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર બધાને.
ઉર્વશીબેન ફોન ઉપાડતા નથી અમારો ભાઈ. જય જિનેન્દ્ર. હેલો. જય જિનેન્દ્ર સવિતાબેન. જય જિનેન્દ્ર. સાતામાં. હાજી, તમને જોઈને વધારે. ના સારું છે, હમણાં જરા 2 દિવસથી એટલે સારું છે. સારું. જય જિનેન્દ્ર. હમણાં બહુ સાવધાન રહેવા જેવું છે. આઈ નો. એક તો આ ઠંડી, ફ્લૂની સીઝન, રાઈટ કોરોના વાયરસ તો હમણાં બહુ ખરાબ છે. હું તો બિલકુલ બહાર નથી જતી પ્રદીપભાઈ. હા, તમે બસ બી નહીં, તમે બી બહાર નહીં જ જતા હો. ખાલી ડોક્ટર વિઝિટ માટે જાઉં બસ. પણ ડોક્ટર વિઝિટ મને તો ઓન ફોન જ હોય છે. બસ આપણે ડેન્ટિસ્ટ આજે ગયેલો એટલે હા, ડેન્ટિસ્ટ પાસે ફોનમાં નથી કરતા. મેં પૂછ્યું પણ ના પડી. કોણ તમારા ફોનમાં નથી કરતા? અમારે તો ફોન વિઝિટ જ હોય. ડેન્ટિસ્ટ નું કામ. ડેન્ટિસ્ટ તો ના કરે ને, ડેન્ટિસ્ટ પાસે તો જવું જ પડે. ડેન્ટિસ્ટ પાસે તો જવું જ પડે. એટલે જવું પડે. અને ફૂડ ડોક્ટર નું પણ એવું જ છે. રાઈટ. નેલ ક્લિપિંગ માટે જાવ ને તો ત્યાં જવું પડે છે. ના, મને હમણાં બેકના માટે એક્સરસાઇઝ છે તો મારે ઓનલાઈન જ છે. આ સારું, બહુ સરસ. એટલે બધું વિડીયોમાં મોકલી આપે એક્સરસાઇઝ, અને પ્રમાણે સારું કરતા હોય છે એ લોકો પણ. હા હા, કાઇઝરમાં એ સારું છે. નવી દુનિયા ઉભી થઈ ગઈ છે. રાઈટ. આખી કોમ્પ્યુટર દુનિયા જ ઊભી થઈ ગઈ છે. હા, બધું હવે આપણે જો ને થયું છે એટલે ક્યાં સ્વાધ્યાય બરાબર થાય જ છે ને. હા, we did not miss a single Saturday. રાઈટ. અને આ ડેન્સન નો પ્રોગ્રામ આજે કેમ તમારો ફેસ નથી દેખાતો મને? આમાં છે ને જે બોલે એ દેખાય એવું છે હમણાં. હવે દેખાય છે મારો ફેસ કે નહીં? મારો કેમેરો ગુમ છે. મૂકવો પડશે ઉપર. લ્યો, હવે દેખાયું. રાઈટ. કેમેરા બંધ. કેમેરા બંધ હતો જ નહીં ત્યાં. રાઈટ. એટલે હું જયારે લેપટોપ બંધ કરું તો એનો આ છૂટો કેમેરો નીચો કરી દઉં છું. હમણાં તમારું વેઇટ લોસ કર્યું લાગે છે. ઘણું જ, 45 પાઉન્ડ તમારું. હા, કારણ કે જોયા જ નથી ને એટલે હમણાં વેઇટ 210 થી 153 થઈ ગયું છે હમણાં. હા, એટલે ઘણું બધું, એટલે જ લાગે જ છે. કઈ રીતે ઘટાડ્યું? હું બી એ જ પૂછવાનો હતો.
એમાં બે વસ્તુ થઈ. એક તો આ નવી દવા એક ઓઝમ્પિક નામનું એક ઇન્જેક્શન છે once a week. હા હા It is not insulin but it is for diabetics. બરાબર. એનાથી ઘણો ફરક. ઓ ગેસભાઈ આવી ગયા છે, લ્યો. ચાલો. યા ચાલો તો પછી આપણે વાત કરશું. આપણે આપણે ફોન દુકાન ઉપર દુકાન બંધ કરી દો બ્રધર. હા, આપણે બસ. ફોન ઉપર વાત કરશું. પેલી મફતની વાત બંધ હવે. બંધ કરી દો. જય જિનેન્દ્ર જય જીતેન્દ્ર એવરીબડી. જય જિનેન્દ્ર. અચ્છા, I made Girishbhai co-host. But we need to bring him to. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. થઈ ગયા, લ્યો. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. ધન્યવાદ. ધન્ય ઘડી. બરોબર, હાજી. રેડી? યસ, બધું તૈયાર છે. નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોય સર્વસાહૂણમ એસો પંચ નમોકારો સર્વપાપપણાસણો મંગલાણં ચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આજે ગુરુવાર તારીખ 3 ડિસેમ્બર 2020. પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજ સાહેબ કૃત યોગ દૃષ્ટિ સમુચ્ચય અને એના ઉપર વિવેચન છે પૂજ્ય યોગભૂષણ વિજય મહારાજ સાહેબનું. એમાં આપણે આઈ થિંક કાંતા દૃષ્ટિમાં આવે છે, રાઈટ? પાન નંબર યસ, સ્થિરા પૂરી થઈ. પાન નંબર આઈ થિંક 96 છે ને? 96 પણ આપણે જે બુક ડિસ્ટ્રીબ્યુટ કરી એમાં 94 છે. અચ્છા. મારી આઈ થિંક અંકલ હર્ષાબેન ને પ્રશ્ન છે લાસ્ટ સ્વાધ્યાય પરથી, તો અત્યારે લઈ શકાશે? હાજી. હા, બોલો હર્ષાબેન. Ankit, let him get ready. ઓકે. Watch Girishbhai. હર્ષાબેન હમણાં ઉભા રહ્યો. બોલો. જય જિનેન્દ્ર. પ્રણામ ગિરીશભાઈ. હાજી બોલો. મને ગયા વખતે આપણે છેલ્લે કંઈક આવી વાત કરી હતી. મને ખબર નથી, હું ક્વેશ્ચન સાચો પૂછી રહી છું કે અયોગ્ય છે એ બી, પણ આપણે કંઈક આવી વસ્તુ બોલ્યા હતા કે મોહનીય કર્મ નો જ્યારે ક્ષયોક્ષમ વિશુદ્ધ થાય. ક્ષયોક્ષમ પછી? હા, ક્ષયોક્ષમ ની વિશુદ્ધિ કરવાની, અને એના માટે જ્ઞાનાવરણીય અને મોહનીને આપણે પેલા કરવા પડે, તોડવા પડે, કે એની મંદતા લઈ આવવી પડે. એ મોહનીની મંદતા આવે. મોહનીની મંદતા આવે. અને પછી જે આપણે એક વાત એમાં એવી કરી હતી કે ક્ષયોક્ષમનું જાત્યાંતર કરવાનું.
શું કરવાનું? મોહનીના ક્ષયપસમનું જાત્યાંતર કરવાનું. જાત્યાંતર? હા, અ, હમ, ગિરીશભાઈ, આજે જ્ઞાનનું જાત્યાંતર થાય ને, સમ્યક દર્શન થાય ત્યારે એના અનુસંધાનમાં હશે. હા, રાઈટ. એ જ્ઞાનાવરણીય ને એ બધું સાથે હતું એ વખતે. ના, એમાં જ્ઞાન એ આપણો મૂળ સ્વભાવ છે. બરાબર. જ્ઞાન સ્વરૂપી આત્મા છે, હમ, પણ એના ઉપર આવરણ આવી ગયેલું છે મોહનીયનું. બરાબર. એટલે એ જ્ઞાન સમ્યક પ્રકારે પ્રગટ થતું નથી. એટલે એ મોહના પડળમાંથી બધી વસ્તુઓને જોવે છે આખી દુનિયા. રાઈટ. તો હવે એટલે દર્શન જે થાય છે આપણને જગતનું, આવું મોહના પડળ થ્રુ થાય છે. એટલે એટલે એ દર્શનને આપણે સમ્યક કરવાનું છે. જ્ઞાન તો અંદર છે જ. હા, જ્ઞાન વગરનો આત્મા ના હોય, આત્મા એટલે જ જ્ઞાન. બરાબર. પણ એના પર આવરણ જે છે, હા, આવરણને કારણે જે જાણે છે, જે જોવે છે, એ જ્ઞાન ગુણ વડે એનું બધું મોહથી આચ્છાદિત થયેલું છે. એટલે એ મોહનીય કર્મ જ્યારે ક્ષોભશમ પામે એટલી હદે કે એનું દર્શન જે છે એ સમ્યક બને, ત્યારે આ જ્ઞાન જે છે ને એ પણ સમ્યક બને, સમ્યક બની. એટલે સાચું દેખાય તમને. બરાબર. બસ એટલું કરવાનું. એટલું. એમાં એક સમય માત્ર લાગે. તમારું જેવું મૌન્યનો ક્ષોભશમ થયો અને તમારું દર્શન સમ્યક બન્યું, તો એ જ સમયે, એક સમયનો પણ ફરક ના પડે, એ જ સમયે તમારું જાણપણું, તમારું જ્ઞાન પણ સમ્યક બની જાય. આનું નામ જાત્યાંતર. એની જાતિ બદલી નાખી જ્ઞાન. એને જાતિ બદલી. અચ્છા. જ્ઞાનની જાતિ અત્યારથી શું હતી કે ખોટું દર્શન કરવું, ખોટું દર્શન થતું હતું આપણાને. એના બદલે હવે સાચું દર્શન કરે, સાચું જાણે. ઓકે. અને ભવ હેતુ ને ભવ બંધ એમાં શું કરવાનું? એટલે અત્યાર સુધી જે આપણું જ્ઞાન હતું એ આપણે વાપરતા હતા એવી રીતે કે જેથી કરીને આપણા ભવનું ભવ હેતુરૂપ, એટલે ભવ વધતા હતા આપણા. હા, હવે એ ભવની નિવૃત્તિ રૂપ થઈ ગયું. નિવૃત્તિ એટલે હવે ભવ ઓછા થઈ જશે ઓછા થઈ જશે. અને ભવ સમૂળગા નીકળી જશે. બરાબર. પામી જઈએ. પામી જઈશું. એટલે સમ્યક દર્શન સાચા અર્થમાં મળી જશે. એ સમ્યક દર્શનનો આ પ્રભાવ છે. અચ્છા, દર્શન આ કરી શકીએ. બરાબર. ઓકે, થેન્ક યુ સો મચ. અમારા ભાઈ ગ્રોસરી લેવા ગયા છે. હાજી, ના, ગ્રોસરી લેવા નથી મોકલ્યા, પણ ઘરમાં જ છે. ટીવી ધીમો રાખ્યો છે એકદમ. She found a way to get the silence she needs. Send him to grocery shopping. So back to Girishbhai. હાજી. થેન્ક યુ ગિરીશભાઈ. વેલકમ. એટલે આપણે અહીંયા કાંતા દ્રષ્ટિની અંદર વિચારણા કરતા હતા, અને આઈ થિંક કે એની શરૂઆત જ નથી કરી. બરોબર. અચ્છા, હવે અહીંયા એમ કહે છે કે આ દ્રષ્ટિમાં કયા જીવો હોય, તો કે આમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનક વર્તી જીવો હોય. એટલે સમ્યક પછી ગુણસ્થાનકની અપેક્ષાએ છઠ્ઠા ગુણસ્થાનક સુધી જે જીવો હોય એ આ દ્રષ્ટિમાં ગણાય. સમજાણું? સ્થિરા દૃષ્ટિમાં પણ આ જ 3 ગુણસ્થાનક વર્તી જીવો હતા, ખરું? કારણ સ્થિરા દૃષ્ટિમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ હતી ને પાંચમી દૃષ્ટિમાં. છઠ્ઠી દૃષ્ટિ કાંતા દૃષ્ટિ. એટલે અહીંયા ચારિત્ર ગુણની પરિણતિની થોડી વિશુદ્ધતા આવે છે. શું કહે છે અહીંયા? તો કે સ્થિરા દૃષ્ટિમાં પણ આ જ 3 ગુણસ્થાનક વર્તી જીવો હતા. ગુણસ્થાનકના ભેદ અનુક્રમે વૈરાગ્ય, વિવેક, વીરતિ વગેરે ગુણોની અપેક્ષા પાડવામાં આવે છે.
સમજાણો? ગુણસ્થાનકનો ભેદ, પહેલું બીજું ત્રીજું વગેરે ગુણસ્થાનક જે છે 10મા 12મા સુધી 13મા સુધી, એના ભેદ કેવી રીતે પાડવામાં આવે છે? તો વૈરાગ્ય, વિવેક અને વિરતિ, આ ત્રણની અપેક્ષાએ. પછી બીજા પણ ગુણો છે એવા. જ્યારે દ્રષ્ટિના ભેદ, જો આ ગુણસ્થાનકના ભેદ જુદા છે, એમાં રહેલા જીવોનો ગુણો જુદા હોય, અને દ્રષ્ટિની અપેક્ષાએ જ્યારે એક જીવોની વાત કરીએ આપણે ત્યારે પણ એમના ગુણો જ્યારે જુદા હોય. ત્યારે દ્રષ્ટિના ભેદ બીજા ગુણોની અપેક્ષાએ પાડવામાં આવે છે. આથી એવું પણ બને, જો આ સમજજો બરોબર, કે છઠ્ઠા ગુણસ્થાનક વર્તી, એટલે ગુણસ્થાનકની અપેક્ષાએ છઠ્ઠું ગુણસ્થાનક હોય. ભાવ વૃત્તિ તો સાધુ છે, વૃત્તિના અપેક્ષાએ ભાવ વૃત્તિ છે એને, બરાબર. જો તેનામાં અન્યમૂત દોષ હોય તો પાંચમી દૃષ્ટિમાં હોય, છઠ્ઠીમાં ના હોય. એટલે આ દૃષ્ટિમાં શું થાય છે? અન્યમૂત નામનો દોષ નષ્ટ થાય છે. હવે તમે પૂછો કે અન્યમૂત એટલે શું? ખરું? અન્યમૂત દોષ કોને કહેવાય? મૂત ધાતુ, એનો અર્થ છે આનંદ, રુચિ, ગમવાપણું. તો આત્મા સિવાય બીજે ક્યાંય આવું થોડું ઘણું ગમવાપણું, રુચિ વગેરે હોય ને, એને દોષ કહેવાય. એટલે એને અન્યમૂત દોષ કહેવાય. અન્ય એટલે બીજા, સ્વ આત્મ સિવાય બીજામાં, મૂદ એટલે આનંદ પામે, મજા કરે, મજા આવે એને. સમજાણું? તો એની દ્રષ્ટિમાંથી ઉતરી જાય. દ્રષ્ટિની જે વિશુદ્ધિ છે એમાં આ અશુદ્ધિ આવે. સમજાણું? હા. જ્યારે ચોથા ગુણસ્થાનક વાળો અવિરતિ સમ્યક દ્રષ્ટિ જીવ છે, ચોથા ગુણસ્થાનકમાં એનામાં અન્યભૂત દોષ ન હોય તો એની દ્રષ્ટિ છઠ્ઠી કહેવાય. સમજાણું? એ તમને ફરી હું સમજાય. ગ્રસ્તાવસ્થામાં રહેલા તીર્થંકરોનું ગુણસ્થાનક ચોથું છે, પણ તેમને દ્રષ્ટિ છઠ્ઠી છે. આ કારણથી જ્યારે શ્રીમદજી એમ લખે ને 1947 શુદ્ધ સંકિત પ્રકાશ્યું રે, એ શુદ્ધ સંકિતની વ્યાખ્યા દ્રષ્ટિની અપેક્ષાએ છે, કે જે ચારિત્ર ગુણ છે. સમજાય છે? ક્ષાયિકની અપેક્ષા નથી ત્યાં. તીર્થંકર પરમાત્માને પણ ક્ષાયિક ના હોય. સમજાણું? પણ એમની દ્રષ્ટિ છઠ્ઠી હોય. કેમ? કે આત્મા સિવાય અન્યમાં ક્યાંય પણ એમને રુચિ ના હોય. તો જો આપણામાં પણ આત્મા સિવાય બીજે ક્યાંય પણ રુચિ ના હોય તો આપણે પણ આ અન્ય મૂળ નામનો દોષ ગયો. બેસે છે? જો એટલે પણ તેમને દ્રષ્ટિ, જ્યારે બકુશીલ કુશીલ ચારિત્રવાળા ભાવવૃત્તિધર સાધુનું ગુણસ્થાનક છઠ્ઠું છે, પણ દ્રષ્ટિ પાંચમી છે. બકુશ અને કુશીલ ચારિત્રવાળા એટલે આ ચારિત્ર મૌનો ક્ષક્ષમ એમને પાંચમી કે છઠ્ઠી દ્રષ્ટિમાં રાખે છે. સમજાણું? હાજી. એટલે આ પર પદાર્થમાં સુખ બુદ્ધિ એ એક પ્રકાર થયો. આનંદ, રુચિ. સુખબુદ્ધિ નહીં. સુખબુદ્ધિ કરતા સુખબુદ્ધિ હોય તો સીધું મિથ્યાત્વમાં ચાલી જાય. ઓ આઈ સી. ખાલી રુચિ. ઓકે. એટલે વૈરાગ્ય, વૃત્તિ વગેરે પરિણામ હોય, પણ રુચિ પણ હોય એને અન્ય પદાર્થમાં. ખ્યાલ? હાજી. બસ. આ દ્રષ્ટિનું નામ કાંતા છે. કાંત એટલે મનોહર, પ્રિય. આ દ્રષ્ટિમાં રહેલા જીવોના પરિણામ અતિશય કાંત, મનોહર હોય છે. તેમનો સ્વભાવ ઉપશાંત હોય છે. તેમનામાં સ્વાર્થ લેશ પણ નથી હોતો. સૌને તે પ્રિય હોય છે. એ અપેક્ષાએ આ દ્રષ્ટિનું કાંતા નામ સાર્થક છે.
કાંતા એટલે પત્ની. જીવનો અનાદિકાલીન અવિનાભાવી સ્વભાવ, તેની મૂળ પ્રકૃતિ સમતા છે. સંસારમાં પત્ની એ સુખને આપનારી છે. પત્ની સારી ન મળે તેનું આખું સંસારિક જીવન બગડી જાય છે. એ સમતા પત્નીનો અહીં છઠ્ઠી દ્રષ્ટિમાં સંયોગ થાય છે, માટે પણ આ દ્રષ્ટિનું કાંતા એ નામ સાર્થક છે. ખરું? અચ્છા, હવે અહીંયા સુધી કોઈને પ્રશ્ન હોય તો લઈએ, નહીં તો પછી આગળ બોધ ઉપર જઈએ આપણે. એક પ્રશ્ન નિકિતાને છે. બોલો. જય જિનેન્દ્ર અંકલ. હમ. અંકલ, આપે કહ્યું કે પર પદાર્થમાં સુખ બુદ્ધિ હોય તો મિથ્યાત્વ, અને થોડી રુચિ હોય તો એ કદાચ ચોથીમાં રહી શકે. તો એ સુખ બુદ્ધિ અને રુચિમાં કઈ રીતે ફરક સમજવો? સુખ બુદ્ધિ એટલે આમાંથી મને સુખ પ્રાપ્ત થશે એવી ભાવના, એવી બુદ્ધિ, એવી એવો અંદરથી પરિણામ. જ્યારે હા, સમજાણો? સુખ બુદ્ધિ કહેવાય. રુચિની અંદર શું છે કે વારે વારે ત્યાં જવાનું મન થાય. સુખ ના હોય, એને લાગે નહીં કે એમાં સુખ છે, પણ રુચિ એ બાજુ વળતી હોય કોઈ કારણસર. રુચિ અને સુખ બુદ્ધિની અંદર સૂક્ષ્મ ડિફરન્સ છે, બહુ મેજર ડિફરન્સ નથી. સુખ બુદ્ધિની અંદર તમારે આત્મામાં સુખ છે એ દ્રઢતા નથી, પરમા સુખ છે એવું માન્યતામાં આવે છે. રુચિની અંદર શું છે કે મને આત્મામાં સુખ છે, બરોબર છે, પણ હજી મારી રુચિ જે છે એ પરની અંદર છે. સુખ બુદ્ધિથી નહીં, પણ કંઈક ધારો કે કંઈક સુખ સહેલિયાપણું હોય, કંઈક આપણને કંઈક એવું પ્રાપ્ત થતું હોય કે જે આપણને ગમતું હોય, પરનો સંગ ગમે ને એ રીતે પણ. ધારી લો કે તમે જીવ સમ્યક દ્રષ્ટિ છે, પણ એને પરની અંદર સત્સંગ આદિ કોઈ બી કારણસર એ ગમે છે એને, તો આમ તો પરની અંદર રુચિ થઈ ને. છે સમ્યક દ્રષ્ટિ જીવ, છતાં એને કોઈ અપેક્ષાએ આવો સત્સંગ ગમે છે, તો આમ તો પર થયો ને. તો એને પણ સામાન્ય રીતે અલ્પ પ્રમાણમાં એને રુચિ કીધી. તો એ જ્યારે હોય એટલે ત્યાં એને સત્સંગમાં બેઠો તો આનંદ આવે એને, એટલે અન્ય મુદ નામનો દોષ લાગે એને. ઓકે, સમજાણું કાંઈ? જી અંકલ. તો એને ત્યારે એ પણ એટલે રુચિ જાય, પરમાં જાય છે ત્યારે એકદમ એને ખ્યાલ છે કે ત્યાં સુખ નથી, પણ હજી મને ગમે છે એનો ખ્યાલ આવે છે. હા, એને એટલું ખાતરી છે કે સુખ તો નથી જ, પણ છતાં એને જવું ગમે છે. ઓકે, જી સમજાયું. થેન્ક યુ. પછી પુષ્પાબેન, મામીને બોલો. હા, બોલો હવે. જયજિનેન્દ્ર ગિરીશભાઈ, મને આ અર્થ નહીં સમજાય. બકુશ એટલે શું એ નહીં સમજાયું. કુશીલ સમજાયું, બકુશ એટલે ના સમજાયું. બકુશનો અર્થ છે નિર્ગ્રંથ મુનિ, પણ એનું ચારિત્ર બરાબર નથી. હા, છે નિર્ગ્રંથ. બકુશનો અર્થ છે નિર્ગ્રંથ મુનિ, પણ એનું ચારિત્ર બરાબર નથી, એટલે કુશીલ છે, શીલ નથી પાડતા. હોઈ શકે. આ નાગા બાવા ફરતા હોય છે કે નહીં એવી રીતના, એમ કોઈ પણ મુનિ હોય એનું ચારિત્ર ન હોય બરોબર, એવું બને ને. શીલ ના પાડતા હોય બરોબર, એને કુશીલ હોય અને હોય નિર્ગ્રંથ મુનિ હોય, એવાને ચારિત્રવાળા ભાવ વૃત્તિ સાધુનું ગુણસ્થાન છઠ્ઠું છે, પણ દ્રષ્ટિ પાંચમી છે. ખ્યાલ આવ્યો? સમજાયું. નવીનભાઈ ગિરીશભાઈ, હમણાં જે સમજાવ્યું તમે, એ જે હોય જેને થોડું ગમે છે, રુચિ છે, પણ તો એ ચારિત્રનો દોષ કહેવાય કે ના કહેવાય? ચારિત્રનો દોષ. ચારિત્રનો દોષ. થેન્ક યુ.
કંઈ પણ પરની અંદર જવાનું ગમે ને જેને એ ચારિત્ર દોષ છે. અને એમાં એને સુખ લાગે તો એ દર્શન મૌનીનો દોષ છે. આત્મા સિવાય બીજે ક્યાંય સુખ લાગે, સુખ બુદ્ધિ હોય તો એ દર્શન મૌનીનો દોષ છે. ચારિત્ર્યમાં શું આવે કે એને અમુકમાં ગમે, અમુકમાં ન ગમે, એ ચારિત્ર દોષ છે. ખ્યાલ આવે? તો પછી સંકિત હોય પછી દર્શનનો દોષ ના હોઈ શકે કે હજી હોઈ શકે? ના, સંકિત તો જ્યાં સુધી શુદ્ધ સંકિત ના થયું ત્યાં સુધી ચોથા ગુણસ્થાનકમાં સંકિત છે ને. બરાબર છે. તો ત્યાં ચારિત્ર નથી, અવૃત્તિ છે. પણ હમણાં જે આપણે વિચાર કરીએ છીએ એમાં જે વાત કરી આપે કે એવી રીતે દર્શનનો જે હજી દોષ આવે તો હજી એટલે સંકિત નથી થયું એમ માનવાનું કે જે શુદ્ધ સંકિત નથી થયું? દર્શનનો દોષ એટલે સંકિત નહીં. ઓકે, એકદમ સ્પષ્ટ. ઓકે. દર્શન મૌનીયનો ઉદય હોય ત્યારે સંકિત ભમી, બરાબર? ત્યારે સંકિત ના જ હોય. પણ દર્શન મૌનીયનો ઉદય ના હોય એને ક્ષયક્ષમ હોય એટલે સમ્યક્ત્વ છે, પણ છતાં અવૃત્તિ છે, વૃત્તિ નથી. બરાબર છે. ખરું ને? તો એ વખતે એ ચારિત્રનો દોષ છે. અવૃત્તિ એ ચારિત્ર દોષ છે. સાચી વાત છે. એટલે ધારો કે અન્ય વસ્તુની અંદર એને ગમે, પર પદાર્થનું, પર વસ્તુનું જે એને ગમવાપણું છે એ ચારિત્ર દોષ છે. બરાબર છે. થેન્ક યુ. ચેતનાનો પ્રશ્ન છે. ગિરીશભાઈ પ્રણામ. આપણે ચારિત્રનો દોષ કીધો એટલે એમાં આપણે એમ લઈ શકાય આચરણની શિથિલતા, એવું? હા, ચારિત્રમાં મોટે ભાગે આચરણ આવે ને. એટલે આચરણ એમ નહીં પાડી શકે એવું, એવી રીતે મતલબ થયો? આચાર ના પાડી શકે, આચરણ ને આચાર. ઓકે. હા, આચાર પાડી ન શકે તો એને દોષ તો લાગે ને. બરાબર. એ ચારિત્રનો દોષ છે. ઓ અચ્છા, ઓકે. પણ ચારિત્રનો દોષ એ મોટો દોષ નથી ગણાતો. દર્શનનો જે દોષ છે, દર્શન મૌનીનો દોષ છે, એ સંસાર પરિભ્રમણનું મૂળ કારણ છે. જો શાસ્ત્રમાં આવે છે એમ કે ચારિત્રથી પડ્યો હોય ને એ વહેલે મોડે પણ ઉપર આવે. બરાબર. દર્શનથી પડે એ અનંત ભવ ચક્રમાં ફસાઈ જાય. મિથ્યાત્વ. અચ્છા, ઓકે. સમજાણું? હા, ખ્યાલ આવ્યો. થેન્ક યુ. પછી પ્રદીપ અંકલ. પ્રણામ ગિરીશભાઈ. આપ શ્રી રુચિ અને સુખ બુદ્ધિનો તફાવત સમજાવ્યો. એની સાથે રતિને કેવી રીતે સમજવી? ગમવાપણું. રાઈટ. રતિ એટલે ગમવાપણું. રુચિ પણ ગમવાપણું કે નહીં? અને રુચિ પણ ગમવાપણું છે. ઓકે. એટલે જો તમને અન્ય પદાર્થની અંદર અન્યમાં રુચિ કે રસ હોય, ગમવાપણ હોય, ચારિત્રનો દોષ છે. પણ એમાં સુખબુદ્ધિ કરી તો એ મિથ્યાત્વ છે. બરાબર. ખ્યાલ? ઓકે, યસ. હવે બીજા બધાને બરોબર? ના, બીજા પ્રશ્ન નથી. એક આવ્યો રૂપાબેન કે શ્રીધરભાઈ. બરોબર. જય જિનેન્દ્ર અંકલ. બોલો. મને આ વાક્ય બહુ સમજાયું નથી. જ્યારે બકુશ કુશીલ ચારિત્ર વાળા ભાવ વૃત્તિધર સાધુનું ગુણસ્થાનક 6 છે, તો ભાવ વૃત્તિધર સાધુ એટલે દ્રવ્યથી નહીં એમ? ભાવ વૃત્તિધર છે, ગુણસ્થાનક 6 છે, પણ કુશીલ ચારિત્ર છે ને એનું.
ચારિત્રનો દોષ છે ત્યાં. હમ ખ્યાલ ચારિત્ર નથી પાડી શકતા, હમ એટલે એમની દ્રષ્ટિ પાંચમી ગણાય. હમ સમજાણું? એટલે બકુશ કુશીલ જે તમે સમજાવ્યું કે નિર્ગ્રંથ મુનિ છે પણ ચારિત્ર નિર્ગ્રંથ બરાબર મુનિ, નથી. નિર્ગ્રંથ મુનિ છે પણ એ જે ભાવ વૃત્તિધર છે, અંદરથી ભાવથી તો એને સંસારનો ત્યાગ જ છે, પરંતુ એ જે રીતે ચારિત્ર પાળવું જોઈએ એ રીતે ચારિત્ર પાળી શકતા નથી. જો જે અભવ્ય જીવ છે ને એ ચારિત્ર ઉત્તમ કોટીનું પાળે છે, સમજાણું? પણ એ ક્યારેય બી પહેલી દ્રષ્ટિમાં પણ ના હોય. ઉત્તમ કોટીનું ચારિત્ર પાળવા છતાં, કેમ કે માન્યતામાં આત્માની અંદર સુખ છે એ માન્યતા નથી. તો આ ભાવ વૃત્તિધરને આત્મામાં જ સુખ છે એ માન્યતા દ્રઢ છે, પણ ચારિત્ર પાડી શકતા નથી. ખ્યાલ આવે? એ રીતે તો વિચારો તીર્થંકર પરમાત્મા પણ ગ્રહસ્થ અવસ્થામાં હોય ત્યારે ગુણસ્થાનક ચોથું છે, પણ દ્રષ્ટિ છઠ્ઠી છે. અન્ય દોષ નથી માટે. હા, એને આત્મા સિવાય સુખ કે આનંદ છે જ નહીં ક્યાંય, એ દ્રઢ હોય એમને. સમજાણું કઈ? થેન્ક યુ. હવે બોધ. આ દ્રષ્ટિનો બોધ તારાના પ્રકાશ જેવો સ્થિર, નિરતિચાર અનુષ્ઠાન કરાવનારો, શુદ્ધ ઉપયોગને અનુસરનારો, વિશિષ્ટ અપ્રમાદથી યુક્ત અને વિનિયોગ પ્રધાન, ગંભીર ઉદાર આશયવાળો હોય છે. આ જો બોધ પણ કેવો છે એમનો, એની જ્ઞાનની પરિણતિ કેવી છે આ દ્રષ્ટિમાં રહેલા જીવોની. તારા શબ્દથી અહીંયા તારાનું વિમાન લેવાનું છે. તે ઉત્તમ પ્રકારના રત્નોથી બનેલું છે. તે રત્નોના પ્રકાશ જેટલો વિશાળ બોધનો પ્રકાશ આ દ્રષ્ટિમાં હોય છે. પાંચમી દ્રષ્ટિમાં માત્ર એક રત્ન જેટલો પ્રકાશ હતો, જ્યારે આ દ્રષ્ટિમાં જઘારા મારતા ઘણા રત્નોનો પ્રકાશ છે, એટલે તેના કરતાં અનેક ગણો વિશુદ્ધ બોધ છે. પ્રથમની ચાર દ્રષ્ટિમાં જીવની વિકાસની ગતિ ઘણી ધીમી હતી. એ ચારમાં થઈને એકમાત્ર પ્રથમ ગુણસ્થાનકનો પંથ જ કપાય છે. બોલો, ચાર દ્રષ્ટિમાંથી પસાર થયેલો જીવ ગુણસ્થાનક તો એક જ વટાવે છે, જ્યારે છેલ્લી ચાર દ્રષ્ટિમાં ચોથાથી 14મા ગુણસ્થાનક સુધીના 11 ગુણસ્થાનકનો પંથ કપાય એટલી ગતિ વધી ગઈ છે. એટલે અધ્યવસાયોની વિશુદ્ધિ વધી ગયા પછી મોક્ષ માર્ગનું અંતર કાપવામાં જીવ કૂદકે ને ભૂસકે અંતર કાપતો લાંબુ અંતર કાપી શકે છે. અને એક વખત જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે પછી જો જાગ્રત રહે જીવ તો થોડા કાળની અંદર પામી જાય. આત્માના આંતરિક ગુણો ખીલ્યા એટલે માર્ગની સ્પષ્ટ ઓળખ આવી, અને તેથી જ પહેલાં જે 1-2 પગથિયા જેટલું વધતો હતો તે હવે 10-10 પગથિયા અને આગળ જતા વળી 20-20 પગથિયા જેટલું અંતર કાપતો શીઘ્રતાથી પોતાનું મૂળ શુદ્ધ સ્વરૂપ અંતે પ્રાપ્ત કરી લે છે. આ બૌદ્ધનું મહાત્મ્ય છે, બૌદ્ધની તાકાત છે. આ દ્રષ્ટિવાળાને બોધ સ્થિત છે, એ ડામાડોળ નથી. તારાની જેમ ગતિના હિસાબે પ્રાય સ્થિર જેવો છે. બીજા જ્યોતિષી વિમાનો જ્યારે ઘણું અંતર કાપે છે ત્યારે તારાનું વિમાન બહુ અલ્પ ખસે છે, એટલે આપણને તે સ્થિર જેવું જ લાગે છે. તેવી રીતે આ દ્રષ્ટિવાળા જીવો પ્રકૃતિ વડે સ્થિત પ્રજ્ઞ હોય છે, પોતાનામાં સ્થિત પ્રજ્ઞ. એને કોઈ હલાવી ચલાવી દોડાવી શકે નહીં. ગમે તેવા ઇષ્ટ કે અનિષ્ટ પ્રસંગોની, સુખની કે દુઃખની કોઈ જ અસર તેમના મન ઉપર થતી નથી. તેમની આ સ્થિત પ્રજ્ઞાને કાચબાની ઉપમા આપવામાં આવે છે. કાચબો જેમ પોતાની જાત સંવરી લે છે, પછી ગમે તેટલા પ્રચંડ ઘા
તેના શરીર ઉપર કરવામાં આવે પણ તેની અસર તેને થતી નથી, એમ આ દ્રષ્ટિમાં રહેલા મહાત્માઓએ પોતાના ઇન્દ્રિય અને મન એવા બનાવી લીધા છે કે કોઈ પણ સારા મઠા નિમિત્તોની તેમના મન ઉપર અસર થતી જ નથી. તેમને ભોગ ભોગવવામાં બિલકુલ સ્વાદ હોતો નથી અને તેથી જ તત્વમાં તેમની બુદ્ધિ સ્થિત હોય છે. ખ્યાલ આવ્યો? શ્રી તીર્થંકર પરમાત્મા જન્મથી જ આ કાંતા દ્રષ્ટિમાં હોય છે. એટલે જન્મથી એમને છઠ્ઠી દ્રષ્ટિ હોય, ચોથું ગુણસ્થાનક હોય. પાંચમું જ્ઞાન હોય. નાનપણથી જ તેમને ભોગોમાં રસ નથી હોતો. બાળક હોવા છતાં તેઓ ગંભીર, ધીર, ઉદાર, શાંત, મનથી વિરક્ત, વિવેક અને ઔચિત્યવાળા હોય છે. શ્રી નેમિનાથ ભગવાન કૃષ્ણ મહારાજાને સહાય કરવા ઔચિત્યને ખાતર યુદ્ધમાં ગયા અને ત્યાં એવા વિવેકપૂર્વક લડ્યા કે કોઈ પણ જીવની હિંસા ન થઈ. આ ઇતિહાસની અંદર આ વસ્તુ આવે છે. આ રીતના ભગવદ્ ગીતામાં જે સ્થિતપ્રજ્ઞનું વર્ણન છે તે આને મળતું છે. પરંતુ મિથ્યાત્વના કારણે અમુક અપેક્ષાએ ઘણું અવિવેકભર્યું વર્તન તેમાં બતાવવામાં આવ્યું છે. એટલે આ છઠ્ઠી દ્રષ્ટિમાં તેનો સમાવેશ કરી શકાય નહીં. જે સ્થિતપ્રજ્ઞની વાત કરી છે ને એની વાત કરે છે, ભગવાનની વાત નહીં. આ દ્રષ્ટિવાળાનું અનુષ્ઠાન નિરતિચાર હોય છે. એટલે આવું નિરતિચાર ચારિત્ર અભવ્ય પણ પાડી શકે છે. સમકીતિ, દેશવૃદ્ધિધર કે સર્વવૃદ્ધિધર આ બધા જ પોતાના આચરણનું નિરતિચાર પાલન કરે છે. દાખલા તરીકે સમકીતિ જીવ આ દ્રષ્ટિમાં હોય તો તે પોતાના દર્શનાચારની પ્રવૃત્તિમાં એક પણ અતિચાર ન લગાય તે રીતે પાલન કરે. બધે જ વિવેક અને ઔચિત્યને બરાબર જાળવે. દરેક ગુણસ્થાનકનું ઔચિત્ય જુદું જુદું હોય છે. જેટલી ઔચિત્યમાં ખામી આવે એટલી આચારમાં ખામી આવે અને જીવ ગુણમાં નીચે ઉતરી જાય છે. આ દ્રષ્ટિમાં રહેલા પાંચમા છઠ્ઠા ગુણસ્થાનકવાળા જીવો અનુક્રમે પોતાના દેશવૃત્તિના અને સર્વવૃત્તિના આચારોને નિરતિચાર પાડે છે. દાખલા તરીકે પુણ્ય શ્રાવકનું સામાયિક નિરતિચાર હતું. માંગીએ છીએ ને આપણે પુણ્યચાર શ્રાવકનું સામાયિક. આ દ્રષ્ટિવાળા જીવો હંમેશા શુદ્ધ ઉપયોગમાં જ રમતા હોય છે. તેમને અપ્રશસ્ત કષાયના અંશ માત્રમાં પણ અભાવ હોય છે. સંપૂર્ણ પ્રશસ્ત કષાયમય જ તેમનું જીવન હોય છે. અંગત કોઈ રાગદ્વેષ તેમને હોતા નથી. ગમે તેવા વિકટ પ્રસંગોમાં તેઓ શુભ પરિણામની ધારા પેદા કરી શકે છે. અશુભ નિમિત્તને તેઓ શુભમાં પલટાવી શકે છે. દાખલા તરીકે ક્રોધના નિમિત્તને તેઓ ક્ષમામાં પલટાવી દે છે. તેઓ શાસ્ત્ર યોગમાં જ વર્તતા હોય છે. 24 કલાક તેમનો ઉપયોગ શુદ્ધ જ હોય છે. કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે તેમાં જે પરિણામો એટલે અધ્યવસાયો કરવાના હોય એવા જ પરિણામોને તેઓ કરે છે. જે નિહિત હોય પરિણામ એ જ પ્રમાણે એમના પરિણામ હોય. આ દ્રષ્ટિવાળા જેઓ સતત નિંદ્રા, વિકથા આદિ 5 પ્રકારના અપ્રશસ્ત પ્રમાણથી રહિત હોય છે. આ દ્રષ્ટિવાળાનો આશય વિનિયોગ પ્રધાન હોય છે. જે પોતાને પ્રાપ્ત થયું છે એ બીજાને કેવી રીતે મારે હું આપું એવો ભાવ અંદર હોય. પરોપકારને અર્થે જ તેમની સઘળી પ્રવૃત્તિ હોય છે. દાખલા તરીકે સમ્રાદિત્ય પોતાના પિતાના આગ્રહથી પરણ્યા. તેમાં પણ આમ કરવાથી ભાવિમાં ઘણા જીવોનો ઉદ્ધાર થશે એ જ એમનું લક્ષ્ય હતું. માટે તેમને આશય વિનિયોગ પ્રધાન જ હતો. સમજાણું? વળી વિનિયોગ કરનારે ગંભીર અને ઉદાર ચિત્તવાળા બનવું પડે છે. જો સામી વ્યક્તિના દોષોને જોઈને તે અકળાઈ જાય તો તેનો ઉદ્ધાર તે કેવી રીતે કરી શકે? તેના દોષોને જો તે ગંભીરતાથી પચાવી લે, તેની પ્રત્યે પણ જો ઉદારતાભર્યું વર્તન રાખી શકે તો જ ધીમે ધીમે તે તેને દોષમાંથી છોડાવીને સન્માર્ગે વાળી શકે છે. આ ઉપકાર કરી શકે, નહીં તો ના કરી શકે. આ દ્રષ્ટિવાળા જીવો આવા ગંભીર અને ઉદાર આશયવાળા હોવાથી વિનિયોગ કરી શકે છે. વિનિયોગ એટલે પોતાની પાસે જે છે એ આપે, બીજાને આપે. આ પ્રમાણે કાંતા દ્રષ્ટિવાળાનો બોધ ઘણો ઊંડો,
વિસ્તૃત અને વિશુદ્ધ છે. એટલે પાંચમી દ્રષ્ટિવાળા કરતાં આધ્યાત્મિક વિકાસમાં તેઓ ઘણા આગળ વધી ગયા છે. હવે લક્ષણ જોઈએ અને ત્યાર પછી કોઈને પ્રશ્નો તો લઈશું, પછી આગળ લઈશું. લક્ષણમાં કાંતા દ્રષ્ટિમાં નિત્ય દર્શન, પ્રત્યાહાર, સૂક્ષ્મબોધ આદિ બીજાને પ્રીતિકર બને છે, દ્વેષપ્રદ નથી બનતા. આ જે કંઈ તે પોતે કરે છે ને એ બીજાને માટે પણ પ્રીતિકર બને છે. અહીં અન્યબુદ્ધ નામનો દોષ જાય છે. હિતોદયવાળી તત્વમીમાંસા નામનો ગુણ આવે છે અને ઉત્તમ કોટીનું ધારણા નામનું છઠ્ઠું યોગાંગ પ્રાપ્ત થાય છે. બરાબર, પ્રશ્ન વધુ લઈએ. કુસુમબેન. કુસુમબેન જી. ભાઈ, આપણે ગુણ સ્થાનક અને દ્રષ્ટિ એ બેનો કેવી રીતે સંબંધ છે? ગુણ સ્થાનક કે અમુક પ્રકારના વૈરાગ્ય, વિવેક, વૃત્તિ વગેરે ગુણોને કારણે ગુણ સ્થાનકની પ્રાપ્તિ છે. અને દ્રષ્ટિની અંદર બીજા ગુણો છે કે જેની અંદર હમણાં આ વાત કરી એ પ્રમાણે આ બધા જે અન્ય મુદ્ર વગેરે દોષ છે એ ના હોય જેનામાં, એ સ્વભાવના જે સ્વભાવ પરના પડડો છે એ દોષ રૂપે ના હોય એ દ્રષ્ટિની અંદર, એટલે ચારિત્ર ગુણની અપેક્ષા ત્યાં. સમજો? અને ગુણસ્થાનકની અંદર પણ ગુણસ્થાનકની પ્રાપ્તિ જે છે એ ચારિત્રની શુદ્ધિને કારણે એ ગુણસ્થાનકની પ્રાપ્તિ છે. ગુણસ્થાનકમાં પણ ચારિત્ર જેમ જેમ વિકસતું જાય છે એમ ગુણસ્થાનક આગળ વધતું જાય છે. રાઈટ. અને આમાં પણ ગુણસ્થાનક ભલે ચોથું કે પાંચમું રહ્યો કે છઠ્ઠું રહ્યું, પણ દ્રષ્ટિની અંદર ચારિત્ર્યની શુદ્ધિને કારણે અમુક અમુક પ્રકારના દોષો જાય છે ત્યારે એ દ્રષ્ટિની અંદર આગળ વધી શકે છે. અચ્છા. દાખલો હમણાં દાખલો કે સ્વભાવની અંદરથી તો દ્રઢતા છે જ, પણ ચારિત્ર્યની અંદર દોષ છે. ચારિત્ર દોષને કારણે એમની દ્રષ્ટિમાં દ્રષ્ટિની અંદર આગળ વધી શકતા નથી. જ્યારે ગુણસ્થાનક ભલે ચોથું રહ્યું પણ ચારિત્રિક ગુણની શુદ્ધિ જેટલી કરી શક્યા હોય એ પ્રમાણે એમની દ્રષ્ટિની અંદર આગળ વધે. એટલે વિતરાગ થવા માટે 14 ગુણ સ્થાનક તો પૂરે 14માં સુધી જાય છે, તો આમાં પણ એમાં 8 દ્રષ્ટિનો સમાવેશ થઈ જાય છે. હા, છઠ્ઠી દ્રષ્ટિ છે ને, છઠ્ઠી દ્રષ્ટિની અંદર 7મા ગુણસ્થાનક સુધી જીવ જઈ શકે છે ને. કેમ? પરમાત્મા એમની દ્રષ્ટિ છઠ્ઠી હોય અને દીક્ષા લે ને જ્યારે ભગવાન, ત્યારે ગુણસ્થાનક એમનું 7મું આવે. રાઈટ. દ્રષ્ટિ અત્યાર સુધી છઠ્ઠી હતી, એના બદલે 7મી દ્રષ્ટિમાં આવે. બરાબર. અને એમનું જ્ઞાન જે હતું એ મનઃપર્યોગ જ્ઞાન એટલે 7મું જ્ઞાન આવે એમને દીક્ષા લે ત્યારે. બરાબર. તો આ બધો ચારિત્રનો પ્રભાવ છે. યસ. સમજાણું? યસ. અને પછી શ્રેણી માંડે ત્યારે આ દ્રષ્ટિનું શું થાય? એ બસ એ દ્રષ્ટિવત શ્રેણી માંડે એટલે 7મીમાંથી શ્રેણી માંડે તો 8મી દ્રષ્ટિમાં આવે તો વિતરાગતા. બરાબર. 8મી દ્રષ્ટિ એટલે વિતરાગતા. યસ.
થેન્ક યુ. સ્મિતાબેન કે નવીનભાઈ? ગિરીશભાઈ, દ્રષ્ટિ ઉપર કે ગુણ સ્થાન ઉપર કયા ઉપર સાધક માટે કામ કરવું વધારે સહેલું કે લાભદાયક થઈ શકે? લક્ષ્યની અંદર આપણને ગુણસ્થાનક હોવું જોઈએ અને ચારિત્ર્યની અંદર દ્રષ્ટિ. તો કામ તો ચારિત્ર ઉપર જ કરવાનું છે આપણે, એટલે દ્રષ્ટિનો ખ્યાલ વધારે રાખીએ. શુદ્ધિ જ કરવાની છે આપણી, અને એના કારણે ગુણસ્થાનક તો ઉપર આવવાનું જ છે. થેન્ક યુ. પછી નિકિતા. જયજિનેન્દ્ર અંકલ, આજે અહીંયા છઠ્ઠી દ્રષ્ટિમાં અન્યમુદ દોષ જાય એટલે આટલો બોધ પ્રજ્વલિત થાય છે કે બોધ પ્રજ્વલિત થાય ત્યારે અન્યમુદ દોષ જાય? ફરી બોલતો. એટલે આ બોધનું વર્ણન કર્યું ને કે રત્નના વિમાન જેટલો બોધ થઈ જાય છે, જ્યારે પાંચમી દ્રષ્ટિમાં તો રત્ન જેટલો જ હતો. તો એ બોધ વધતો વધતો જાય ત્યારે દોષ નીકળે છે કે દોષ નીકળે છે એટલા માટે બોધ વધે છે? એટલે દોષો જાય અને ગુણ પ્રગટ થાય, એટલે આમ તો બંને સાયમલ્ટેનિયસ થાય, એક સાથે જ થાય. આ બાજુ દોષ જાય અને આ બાજુ ગુણ પ્રગટ થાય. ઓકે. તો અંકલ, આ ચોથા ગુણ સ્થાનકમાં હોય જીવ ત્યારે પણ એને એટલો બોધ હોવાનો સંભવિત છે કે બોધ આટલો હોઈ શકે? હા, ચોથા ગુણ સ્થાનકમાં જીવને બોધ આટલો હોઈ શકે. છઠ્ઠી દ્રષ્ટિ હોઈ શકે. ઓકે. સાતમી દ્રષ્ટિ ના હોય. ઓકે. છઠ્ઠી દ્રષ્ટિ સુધી જઈ શકે જીવ ચોથા ગુણ સ્થાનક વૃદ્ધિ. જી ધન્યવાદ. જી અંકલ, થેન્ક યુ. હવે પ્રશ્ન દેખાતા નથી. સારું. જો હવે લોકપ્રિયતા, આ દ્રષ્ટિવાળા જીવો અત્યંત લોકપ્રિય હોય છે, કારણ કે તેમનો બોધ એક મહાગીતાર્થના જેવો હોય છે. પાંચમી દ્રષ્ટિવાળા જીવો લોકોત્તર ઔચિત્ય જાણતા હોય છે, પણ લૌકિક વ્યવહારિક ઔચિત્ય તેઓ ન જાણતા હોય એવું બને. એવી જ રીતે તેઓ સ્વનું ઔચિત્ય જાણતા હોય છે, પણ પરનું ઔચિત્ય જાણતા હોય એવો નિયમ નહીં. જ્યારે આ છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો મહાગીતાર્થ હોય, સ્વ અને પર ઉભયનું, લૌકિક અને લોકોત્તર ઉભય પ્રકારનું, એટલે બંને પ્રકારનું ઔચિત્ય જાણે છે. આ એક બહુ મોટો ગુણ છે. માટે ગીતાર્થની નિશ્રામાં જીવ હંમેશા પામી શકે. ખરું? માત્ર જાણે છે એટલું જ નહીં, પણ બધી પ્રવૃત્તિ તેઓ ઔચિત્યપૂર્વકની જ કરે છે. આથી પરિચયમાં આવનાર દરેક લોકને તે પ્રિય થઈ પડે છે. યોગના પ્રભાવથી તેમણે પ્રકૃતિજન્ય સૌજન્ય અને સુંદરતા વગેરે એવા અનેક ગુણો પ્રાપ્ત કર્યા છે, જેનાથી સૌને તે પ્રિય થઈ પડે છે. નીચેની દ્રષ્ટિમાં લોકપ્રિય માણસો હોઈ શકે છે. દાખલા તરીકે શ્રીપાલ મહારાજા સ્થિરા દ્રષ્ટિમાં છે, છતાં તેમનામાં પ્રકૃતિગત સૌંદર્ય છે. ધવલ શેઠ તેમજ બીજા અનેક માણસો સાથેના તેમના વ્યવહારમાં ઔચિત્ય દેખાય છે, પણ તે છઠ્ઠી દ્રષ્ટિવાળા કરતાં ઉતરતા છે, કારણ કે તેમનામાં અપ્રશસ્ત કષાય બેઠેલો છે. તેથી તે સંપૂર્ણ ઔચિત્ય જાણી શકે નહીં. આ સૂક્ષ્મ બધી વિવરણ છે બધું. શ્રી તીર્થંકર પરમાત્મા જ્યારે ગ્રસ્ત અવસ્થામાં હતા ત્યારે છઠ્ઠી દ્રષ્ટિમાં હતા. આપણે હમણાં વાત કરીને પૃથ્વીચંદ્ર, ગુણસાગર, સમ્રાદિત્ય વગેરે છેલ્લા ભાવમાં ગૃહસ્થાવસ્થામાં આ દ્રષ્ટિમાં હતા, છઠ્ઠી દ્રષ્ટિમાં. નિરતિચાર ચારિત્રવાન મુનિઓ તેમજ અનુત્તર વિમાનવાસી દેવતાઓ આ દ્રષ્ટિમાં હોય છે નિયમથી. આ બધાનું જીવન પ્રશસ્ત કષાયમય જ હોય અને સંપૂર્ણ ઔચિત્યવાળું દેખાય છે. જીવ ચરમાવર્તમાં પ્રવેશ કરે ત્યારથી ઔચિત્યનો આરંભ થાય છે. એટલે જો આપણે
ઔચિત્યપૂર્ણ આપણો વ્યવહાર હોય તો સમજવું કે આપણે ચરમાવર્તમાં આવ્યા છીએ. અને જો આપણો વ્યવહાર ઉચિત ના હોય, ઔચિત્યપૂર્ણ ના હોય, તો સમજવાનું કે આપણે હજી ચરમાવર્તમાં પણ આવ્યા નથી. સમજાણું? એક મિનિટ જરા મને આપજો. I have to do something. Kalpana has raised his hand, but wow, wait a minute. હાજી બોલો કલ્પના. હા ગિરીશભાઈ, જી સોરી. હા, આ તમે કીધું ને, આગળ વાંચ્યું, આ બધાનું જીવન પ્રશસ્ત કષાયમય જ અને સંપૂર્ણ ઔચિત્ય વાળું દેખાય. તો કષાય પ્રશસ્તમય? પ્રશસ્ત કષાયનો અર્થ છે કે જે કષાય કરવાથી કોઈ પણ જીવને, એ કષાય ખરેખર કષાયનું પરિણામ ના હોય, પણ ધારો કે માની લો કે કોઈ ગુરુ હોય અને એને શિષ્ય ને શિસ્ત આપવા માટે, એને શીખ આપવા માટે ગુરુએ કદાચ થોડોક એને ક્રોધ કરવો પડે, તો એ શિષ્યના ભલા માટે કરે છે. એટલે એની એ કષાય તો છે, પણ એને પ્રશસ્ત કષાય કહેવાય. બરાબર. એમ બરાબર. પછી આપણે ધારો કે બાળક હોય અને બાળક અમુક વસ્તુ એના માટે યોગ્ય ના હોય, તો આપણે થોડીક માયા કરી અને એની જે વસ્તુ એને નુકસાનકારક હોય એ આપણે છુપાવી દઈએ. આમ તો માયા તો કહેવાય, પણ એ પ્રશસ્ત એટલા માટે કહેવાય કે એના ભલા માટે આપણે કરીએ છીએ, એના હિત માટે. બરાબર. હિત માટે. એટલે બીજાના હિત માટે કોઈ પણ પ્રકારનું આવું કરવું પડે તો એ પ્રશસ્ત કહેવાય. બરાબર. એથી ક્ષમ્ય છે. અને બોલો પછી. સમજાય. થેન્ક યુ. જી. પછી પ્રદીપ અંકલને ક્વેશ્ચન છે. પ્રણામ ગિરીશભાઈ. જી બોલો. આપણે ઘણીવાર અનંતાબંધીના 4 પ્રકારની વાત કરી છે કે એ જે અનંતાબંધીમાંથી મન થઈને સંચલન અનંતાબંધી થાય ત્યારે સમ્યક દર્શનની શક્યતા ઊભી થાય. આ જે 4 દ્રષ્ટિ જે છે પેલી, એ એને અનુસાર થાય છે. હા, એને અનુસંધાનમાં આવી શકે કે જેટલું તમારી અનંતાનુબંધી કષાયની પરિણતિ જેમ જેમ તમારી મંદ થતી જાય, એમ તમારી આ જે અનંતાનુબંધી કષાયો જે છે એ મંદ થતા જાય. એટલે દ્રષ્ટિમાં આરોહણ થાય, આગળ વધી શકે. ઓકે. કે એ બધા ગુણો એને પ્રાપ્ત થઈ શકે. અને એટલે જ એને શુદ્ધતા કીધી. એને શુદ્ધતા કીધી. ઓકે. દ્રષ્ટિની વિકાસ એ શુદ્ધતાનો વિકાસ છે અને ચારિત્ર ગુણનો વિકાસ છે. બરોબર. અચ્છા, હવે જો એક પ્રશ્ન આવ્યો છે કોઈને, આઈફોન. બોલો.
અનમ્યુટ કરજો. હા, ક્રિશભાઈ પ્રણામ, કિશોરી બોલું છું. હા, બરોબર. મને આનો અર્થ જોઈએ છે. હિતોદય વાળી તત્વ મીમાંસા એટલે નામનો ગુણ આવે છે, એટલે શું કહેવાય એને? હિતોદય વાળી લક્ષણમાં છેલ્લી લીટી. હિતોદય વાળી આ કાઢી કાઢ. શેના માટે છે? ક્યાં? ના ના, પેલો મારો હાથ લક્ષણમાં ને લક્ષણમાં છે. હાજી, હા, હિતોદય વાળી તત્વ મીમાંસા. હા, એટલે શું? તત્વ મીમાંસાનો અર્થ છે તત્વનો ઊંડો અભ્યાસ. તત્વનો ઊંડો અભ્યાસ, એની અભ્યાસ. એ તત્વની અંદર ઊંડા ઉતરી શકે એવો, અને એમાંથી હિત શું છે એ જાણી શકે એવી દ્રષ્ટિ, એવું લક્ષણ હોય એનામાં. એટલે એ જીવોને માટે શેમાં કઈ વસ્તુમાં હિત છે અને આમાંથી તત્વ શું છે એનો વિચાર કરી અને આ હિત અને અહિત એમ બે જાણકાર. પંચસૂત્રમાં પણ માગે છે ને કે હિત અને અહિતનો જાણકાર થવો પ્રભુ. એ એવી તત્વ મીમાંસા એટલે તત્વનો ઊંડો અભ્યાસ, એવી ક્ષમતા પેદા થાય. સમજાણું? હાજી, ઓકે, થેન્ક યુ. તો અહીંયા જીવ ચરમાવર્તમાં પ્રવેશ કરે ત્યારથી ઔચિત્યનો આરંભ થાય છે. તેની પરિપૂર્ણતા આ દ્રષ્ટિમાં થાય છે. અહીંયા શ્રેષ્ઠ પરાકાષ્ઠાનું ઔચિત્ય પાલન હોય. એટલે તે એમ કહે છે ને કે અભવ્ય જીવ પણ જે નિરતિચાર ચારિત્ર પાળે છે, કેવું? તો કે માખીની પાંખ ન દુભાય એવું ચારિત્ર પાળે છે. અથવા તો પરમાત્મા પણ એના ચારિત્રની અંદર કોઈ દોષ ન કાઢી શકે એવું નિરતિચાર ચારિત્ર પાળે છે અભવ્ય જીવ. માટે નવગ્રહ સુધી જાય છે. સમજાણું? પણ છે એ પહેલા ગુણસ્થાનકમાં. દ્રષ્ટિમાં પણ આગળ નથી, પહેલી દ્રષ્ટિમાં પણ નથી. યોગ દ્રષ્ટિ જ છે એની. યોગની દ્રષ્ટિનું પ્રથમ પગથિયું પણ નથી એનું. સમજાણું? એટલે ઔચિત્યનું પાલન, દેટ ઇઝ નોટ એન ઇન્ડિકેશન કે તમે આગળ વધ્યા છો. પણ આગળ વધ્યા હોય તો તમારામાં ઔચિત્યનું પાલન જરૂરી હોવું જોઈએ. પણ એટલા માત્રથી તમે આગળ છો એમ ન કહેવાય. એની સાથે બીજા બધા એના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ હોવા જોઈએ. સમજાણું? જુઓ, આવા યોગી પુરુષોનું જીવન ચરિત્ર જેઓ યોગની સર્વભૂમિકાના જાણકાર છે એવા શ્રી હેમચંદ્રાચાર્ય જેવા મહર્ષિઓ જ યથોચિત લખી શકે. તેમણે ત્રિષષ્ઠી ચરિત્રમાં શ્રી સગર ચક્રવર્તી અને શ્રી અજિતનાથ ભગવાન વચ્ચેનો તેમજ શ્રી ભરત ચક્રવર્તી અને શ્રી ઋષભદેવ ભગવાન વચ્ચેનો વાર્તાલાપ આ બેહૂબ વર્ણવ્યો છે. કારણ કે સગર ચક્રવર્તી એ આપણા અજિતનાથ ભગવાનના સમયમાં થઈ ગયા અને ભરત ચક્રવર્તી ઋષભદેવ ભગવાનના સમયમાં થઈ ગયા. સગર ચક્રવર્તી બીજા નંબરના ચક્રવર્તી, ભરત ચક્રવર્તી પહેલા નંબરના ચક્રવર્તી. સમજાય? કારણ કે તેઓ જાણતા હતા કે આ બધા જીવો કઈ દ્રષ્ટિમાં હતા અને કયા અવસરે તેઓ કેવું બોલે અથવા કેમ વર્તે. કોણ જાણતા હતા? હેમચંદ્રાચાર્ય. માટે એમને કલિકાલ સર્વજ્ઞ નામનું બિરુદ આપવામાં આવ્યું હતું. આથી જ તેઓ તેમને સંપૂર્ણ ન્યાય આપી શક્યા છે. સામાન્ય માણસો તો આવા મહાપુરુષોનું જીવન ચરિત્ર લખવા બેસે તો છબરડા જ વાળે અને તેમને અન્યાય જ કરી બેસે. જ્યારે હેમચંદ્રાચાર્ય જેવા આનું જ્યારે ચરિત્ર લખવા બેસે ત્યારે પૂર્ણ ન્યાય આપે. સ્થિરા દ્રષ્ટિમાં અશુભ પરિણામ 24 કલાક હોઈ શકે છે, જ્યારે કાંતા દ્રષ્ટિમાં
એક ક્ષણ પણ તે હોતું નથી. ગમે તેવા સ્વભાવવાળાની સાથે આ જીવો પ્રીતિપૂર્વક જીવી શકે છે. અયોગ્ય માણસ પાસેથી પણ તે પ્રીતિ જ સંપાદન કરે છે. પ્રશસ્ત કષાય અને ઔચિત્યનું પાલન, ઔચિત્યનું જ્ઞાન, આ બે ગુણના કારણે તેઓ સર્વ માણસના હૈયા જીતી લે છે. હવે અહીંયા કોઈ પ્રશ્ન છે? નહીં તો અન્ય મુદ્દો ઉપર આપણે વિચારીએ. પ્રશ્ન દેખાતા નથી. સારું. જી એક પ્રશ્ન થાય છે કે જેમ દ્રષ્ટિ ઉત્કૃષ્ટ થતી જાય પણ ચારિત્રમાં ન શીખીલતા હોય પણ ચારિત્ર એટલું ઉત્કૃષ્ટ પ્રકારે પાડી પણ ન શકતા હોય તો એનો જે ગુણ સ્થાનક જે ચડવાનો ક્રમ છે એમાં એ કેવી રીતે બાધક થાય? પૂર્ણપણે બાધક થાય. એટલે આ બંને એક સાથે 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 જાય છે. આપણે એમ કહીએ કે ચારિત્ર શિથિલ છે આનું, પણ એને સમ્યક્તની પ્રાપ્તિ છે તો એનો વિકાસ ન થાય, આગળ ના વધી શકે. અથવા પાવાનો ઉત્કૃષ્ટ ભાવ પણ છે, આપણે પાડી ના શકે ને, એટલે પુરુષાર્થ એનો ઓછો પડે છે. આ છતાં એ માત્ર પાડી નથી શકતો, એટલા માત્રથી એનો વિકાસ અટકી ના જાય. સમજાણું? ચારિત્ર પાળવા માટેનો જે અંદરથી ઉત્સાહ અને પુરુષાર્થ જોઈએ એ કદાચ કોઈ કર્મના એવા ઉદય હોય તો કદાચ ન પણ થઈ શકે. એવો ચારિત્ર મૌનો એવો બંધ કરીને આવ્યો હોય જીવ તો કદાચ ન પણ થઈ શકે નથી. છતાં અંદરથી જે ભાવ છે ચારિત્રનો એ એના સમ્યક્ત્વને પુષ્ટિ આપે છે. ખ્યાલ આવે? સમ્યક દ્રષ્ટિ જીવ જે હોય ને એને એકલું ચોથું ગુણસાનક જે છે સમ્યક દ્રષ્ટિ જીવ છે એને સંકેત અને અવૃત્તિનું કજોડું કીધું છે. સમજાણું? કેમ કે જે સંકેતી જીવ છે એને ચારિત્ર ક્યારે હું લઉં, ક્યારે મને ચારિત્રનો પ્રાપ્તિ થાય, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ, આ ભાવ હોય. ખ્યાલ આવે? ચારિત્ર માટેનો એનું અંદરથી જે ભાવ હોય લઈ ના શકે કર્મના ઉદયવશ. ચારિત્ર મોહ એવો બાંધીને આવ્યા હોય પ્રચંડ કે લઈ ના શકે ચારિત્ર, ધારો કે, પણ અંદરનો ભાવ કેવો હોય કે ક્યારે છૂટું, ક્યારે છૂટું, ક્યારે છૂટું, ક્યારે છૂટું. ખ્યાલ આવે? એટલે કેવું હોય, ભગવાનને જ્યારે માતા પિતા સ્વર્ગાસ પામ્યા તરત એમને દીક્ષા લેવી હતી, બરાબર? કારણ કે એમને નક્કી કર્યું હતું પોતે માતાના ગર્ભમાં હતા ત્યારે કે માતા પિતા જીવિત હશે ત્યાં સુધી હું સંસાર ત્યાગ નહીં કરું. ખરું? અને જેવા એ માતા પિતાનો વિરહ થયો, વિદાય થયા, તરત જ એમને ચારિત્ર દીક્ષા લેવી હતી એને. પણ ભાઈના કહેવાથી બીજા 2 વર્ષ રહ્યા સંસારમાં, બરાબર? તો એ 2 વર્ષ કેવી રીતે રહ્યા? સંસારમાં હતા જ નહીં, અથવા તો એમનામાં સંસાર હતો જ નહીં ત્યારે. એવું કડક ચારિત્ર પાળ્યું એમને. આ જે છે વસ્તુ છે ને એ જ ભલે ચોથા ગુણસ્થાનકમાં જીવ હોય અને ચારિત્ર મોહનો ઉદય એવો હોય કે ખરેખર ચારિત્ર લઈ ના શકે, પણ છતાં એના મનની અંદર ચારિત્રનો ઉત્કૃષ્ટ ભાવ હોય.
બેઠું સમજાયું? જુઓ, એમાં પણ આમ અહીંયા આગળ વર્ણન કરે છે. જો હવે આપણે જોયું ને અહીંયા લોકપ્રિયતા. હવે આવે છે અન્યમૂત દોષ. 5મી દ્રષ્ટિ સુધી દર્શન મૌર્યના દોષનું નિરાકરણ થયું. બરાબર? દર્શન મૌર્ય દોષનું નિરાકરણ થયું એટલે 5મી દ્રષ્ટિમાં જીવની સમ્યક્તોની પ્રાપ્તિ થઈ. સમજાય છે ને? ક્રમ તો ખ્યાલ આવે છે ને? ખેદ, ઉદ્વેગ વગેરે દોષો દર્શન મૌર્યના કારણે ઉદ્ભવે છે. હવે આ 6ઠ્ઠી દ્રષ્ટિથી માંડીને ચારિત્ર્ય મૌર્યજન્ય દોષોનું નિરાકરણ શરૂ થાય છે. સમજાય છે? એટલે આપણે કહીએ કે ચોથા ગુણસ્થાનકથી આગળ વિકાસ જે છે એ કેવળ ચારિત્ર્ય મૌનનો જ વિકાસ છે. ચારિત્ર્ય મૌન્ય કર્મના જ ક્ષોભશમનો વિકાસ છે. ऐसे છે? જો અન્યમૂત એટલે યોગ માર્ગ, મોક્ષ માર્ગ કે તત્વ માર્ગને છોડીને સંસારની કોઈ પણ પૂતગલની પ્રવૃત્તિમાં રતિ આવી, અર્થાત વિભાવમાં રતિ આવી, તે અન્યમૂત દોષ કહેવાય છે. અન્યમૂત શબ્દ સમજાયો એટલે આ સમજાશે તમને. 6ઠ્ઠી દ્રષ્ટિમાં અન્યમૂત દોષ નથી હોતો. પોતાના સ્વભાવની અંદર પોતે દ્રઢપણે સ્થિત હોય છે. આ જીવો સંસારમાં જળ કમળવત રહે છે. કાદવમાં રહેલા કમળની જેમ રહે. સંસારની એક પણ વસ્તુ એમને સ્પર્શે નહીં. વિષયોના સંપર્કમાં પણ તેમનું ચિત્ત વૈરાગ્યવાળું જ હોય છે. સૂક્ષ્મ પણ અન્યમૂત હોય ત્યાં સુધી 6ઠ્ઠી દ્રષ્ટિ સંભવતી નથી. ખ્યાલ આવે? આ શુદ્ધતા છે અને ચારિત્ર્યની શુદ્ધતા છે. ચારિત્ર્ય ગુણની શુદ્ધતા છે. પૂતગલમાં આસક્તિ 2 પ્રકારની હોય છે. હવે આ તમને વધારે વિશેષ સમજાશે આમાં. એક રુચિરૂપ આસક્તિ. આ આસક્તિ દર્શન મૌર્યના ઉદયથી થાય છે. રુચિ ક્યાં છે? તે મિથ્યા દ્રષ્ટિ જીવોમાં હોય છે. 5મી દ્રષ્ટિવાળા જીવોને નથી હોતી. પછી બીજી રતિરૂપ આસક્તિ. આ આસક્તિ ચારિત્ર્ય મૌર્યના ઉદયથી વાળી હોય છે. કેમ રતિ અરતિ જે છે ને એ કશાય છે અને એ ચારિત્ર્ય મૌના પરિણામ છે. 18 પાપસ્થાનકમાં આપણે બોલીએ છીએ ને રતિ અરતિ, એ 18 પાપસ્થાનકમાં. 5મી દ્રષ્ટિવાળા જીવોને વિવેક હોવાથી ભોગમાં રુચિ નથી હોતી. તેઓ કદી તેને સારા માનતા નથી, પણ તેમાં તેમને રતિ હોય છે. એટલે તેના ઉપભોગમાં તેમને મોહનીયજન્ય આનંદ વગેરે હોય છે, કારણ કે તેમનામાં હજી અપ્રશસ્ત કશાય પડેલા છે. એટલે એ લગ્ન પણ કરે અને ભોગ પણ ભોગવે, પણ એમાં એ ભોગને માન્યતાની અંદર સારા છે એમ નથી માનતા. 22 તીર્થંકર પરમાત્માએ લગ્ન કર્યા, પણ એની અંદર એમને રુચિ ના હોય. પણ એ વસ્તુ એવી છે કે રતિ રૂપે ભાવ આવ્યા વગર ન રહે. સમજ્યા છે? થોડી સૂક્ષ્મ છે આ વસ્તુ, કારણ કે તેમનામાં હજી અપ્રશસ્ત કશાય પડેલા છે. 6ઠ્ઠી દ્રષ્ટિવાળા જીવોને પૂતગલની પ્રવૃત્તિમાં રુચિરૂપ કે રતિરૂપ બંને પ્રકારની આસક્તિનો અભાવ હોય છે. ન તો એમને હૃદયની માન્યતામાં, ન તો એમને પ્રવૃત્તિમાં, એટલે વૃત્તિ પ્રવૃત્તિ બંનેમાં હોય. એકાંતે પ્રશસ્ત કશાયુક્ત વિવેકનું પરિણામ હોવાથી પૂતગલની કોઈ જ અસર તેમના મન ઉપર હોતી નથી.
હોતી એમ કહેવા પાછળ મોહનીના ઘરની રતિ નથી હોતી એવો આશય સમજવો છે. બાકી શાતાવેદની જેને રતિ તો તેમને પણ હોય છે. દાખલા તરીકે તૃષા લાગી હોય ત્યારે ઠંડુ શીતળ પાણી પીતા તેમના શરીરને શાતા ઉપજે જ છે. પણ તેમાં આ જીવો મોહ રાગ દ્વેષ નથી કરતા. તેવી જ રીતે ઇન્દ્રિયના વિષયો મળતા તેમની ઇન્દ્રિયોને પણ શાતા તો ઉપજે છે, પણ તેમાં તે મોહ નથી કરતા, એટલે માન્યતાની અંદર નથી. અન્યભૂત શબ્દથી હાસ્ય રતિ અરતિ ભય શોક દુર્ગચ્છા એ હાસ્ય સટક રૂપ બધા જ રાગદ્વેષના અભાવ સમજવાનું છે. આ 6. આમાંથી એક પણ અશુભ પરિણામ તેમને હોતો નથી. આ જે નો કષાય છે એના આ જે 6 પ્રકાર જે છે એને હાસ્ય ષટક કહેવાય છે. 6 એ નથી હોતું. આમાંથી એક પણ અશુભ પરિણામ તેમને. મનને જરા સુખાસિકા થવી તૃપ્તિ થવી તે રતિ કહેવાય છે. સારા વિષયો જોઈને મનને વિસ્મય થવો તે હર્ષ કહેવાય છે. માનસિક સુખાસિકા રૂપ રતિમાં વિષયોનો સંપર્ક નથી જોઈતો, વિસ્મયરૂપ હર્ષમાં વિષયોનો સંપર્ક જોઈએ છે. આ દ્રષ્ટિવાળા જીવોને મરણાંત કષ્ટ આવે તો પણ ભય નથી હોતો. આટલી હદે પણ એમનું દ્રઢતા હોય છે પોતાના સ્વભાવની. તેઓ સદા નિર્ભય હોય છે. એમ પ્રતિકૂળ વિષયો કે સંયોગમાં તેમને અરતિ શોક કે દુર્ગંચા નથી હોતા. આ જીવોના મન ઉપર સારા ખોટા વિષયોની અસર કેમ નથી થતી તેનું કારણ જણાવતા કહે છે કે તેમનામાં મીમાંસા નામનો ગુણ છે, માટે તેઓ અનાસક્ત ભાવ કેળવી શકે છે. હવે મીમાંસા એટલે શું એ અહીંયા બતાવે છે. અહીંયા સુધી કોઈનો પ્રશ્ન હોય તો લઈએ. પ્રશ્ન દેખાતા નથી. બરાબર. જુઓ હવે મીમાંસા એક આવ્યો છે પંકજભાઈ. આજે બોલ પંકજ. જય જના ગીરીશભાઈ, તો ચારિત્ર ગુણ પાડવા વાળાને આપણે પ્રેમ કહે છે, પણ પ્રેમ એટલે વસ્તુ કે નિર્દોષ, અનએક્સપેક્ટેડ, ઇટ્સ ટ્રુ લવ. તો એમાં ને આ ચારિત્ર ગુણમાં આઈ એમ લિટલ કાઇન્ડ ઓફ કન્ફ્યુઝ. તમને પ્રેમ એટલે સ્વાર્થ ન હોવો અને છતાં તમને લાગણી હોય, અને રાગ કે રતિ એની અંદર સ્વાર્થ હોય. મોહ માઇનસ સ્વાર્થ, મોહ માઇનસ સ્વાર્થ ઇક્વલ ટુ પ્રેમ. સ્વાર્થને એક્સપેક્ટેશન કહી શકાય કે સેલ્ફિશનેસ કહી શકાય? સેલ્ફિશનેસ, એક્સપેક્ટેશન, અપેક્ષા, જે કેવું હોય. હું તમને પ્રેમ કરું કારણ કે મને તમારી પાસેથી આટલી વસ્તુ જોઈએ છે. હું તમને પ્રેમ કરું કારણ કે તમે મારા વખાણ કરો છો, એટલે અપેક્ષા થઈ ને. તો એને પ્રેમ ન કહેવાય, એ દોષ વાળું વસ્તુ છે. થેન્ક યુ. એટલે હવે હિતોદય વાળી મીમાંસા. નવીનભાઈ પ્રશ્ન. ગિરીશભાઈ, એક વાક્ય બરાબર સમજાવ્યું મને નહીં કે મનને જરા સુખાસિકા થવી તૃપ્તિ થવી તે રતિ કહેવાય છે. સારા વિષયને જોઈને મનને વિસ્મય થવો તે હર્ષ કહેવાય છે. તો તૃપ્તિ થવીને વિસ્મય થવો એ બેમાં એના કારણે શું ફેર પડે છે એ સમજાવ્યું નહીં બરાબર. તૃપ્તિ એટલે આમ નથી કહેતા આપણે આમ મજા આવી ગઈ, સારું લાગ્યું, અને જે આપણે કરવા માંગતા હતા તો જે જોવા જઈને જે પ્રાપ્તિ કરવી હતી થઈ આપણને, એટલે ધેટ્સ વોટ ઇટ ઇઝ રતિ. પણ એ દોષ કહેવાય ને, એ દોષ છે, દોષમાં આવે ને. હા, હર્ષ દોષમાં નથી આવતું કદાચ. હર્ષને અહીંયા રતિ તરીકે ઓળખાવ્યો છે, એવા હર્ષને. જે હર્ષની અંદર સારા વિષય ના, જે હર્ષની અંદર સ્વાર્થ રહેલો છે એને દોષ કીધો છે.
સારા વિષય એટલે શું પછી? આ સારા વિષયો એટલે અહીંયા સારા વિષયો લખ્યું છે એટલે એનો અર્થ શું સમજવું? હા, સારા વિષયો જોઈને મનને વિસ્મય થવો. તે કોઈ કઈ વસ્તુ નવી વસ્તુ જુઓ તમે એટલે તમને વિસ્મય થાય, કેટલું આશ્ચર્ય થાય ને તમને. બરાબર છે. તો એ સારું કે ખરાબ અહીંયા છઠ્ઠી દ્રષ્ટિમાં હોય? હા, એના માટે તો એ પરમાજ્ઞો કહેવાય. અચ્છા. પરમા જવા વગર તમને એના પ્રત્યે આ ભાવ થાય જ નહીં ને. બધું ઠીક છે, બધું ઠેકા ઠીક છે, એ ભાવ આવે. સમજાણું? એને કોઈ સંસારના પદાર્થો પૂતગલોમાંથી કોઈ હર્ષ કે શોક થાય જ નહીં. ઓકે. ઉચિત જ. હા, બહુ ઊંચી દ્રષ્ટિ છે હજી તો, એટલે હા, બહુ ઊંચી દ્રષ્ટિ છે. થેન્ક યુ. એટલે ત્યાં શ્રીમદજી લખે છે કે પર પદાર્થનું કે એવું કંઈક છે લખ્યું, એનું આશ્ચર્ય ભૂલ. એમાં આશ્ચર્ય થાય છે ને પરમાં. આપણને કંઈક નવીન નવીન જુઓ તમે તો તમને આશ્ચર્ય થાય છે ને. ઓહો, આ કેવું, આ કોઈ જોયું નહોતું આપણે, વાવ નથી થતું. એ જ્યારે થાય એટલે તમે પરમાં ગયા, અને પરમાં ગયા તો દ્રષ્ટિમાં ના હોય. બેઠું. મીમાંસા એટલે તત્વ વિચારણા, ઊંડી તત્વ વિચારણા જ્યારે જે કરે ને એને મીમાંસા કહેવાય. આ દ્રષ્ટિવાળા જીવો 24 કલાક નિશ્ચયને એનું તત્વચિંતન કરનારા હોય છે. તેથી તેમને તદ પ્રતિભાસ થતો નથી. તદ એટલે વિષયોમાં, તદ એટલે હર્ષનો પ્રતિભાસ. અર્થાત વિષયો સુખ કે દુઃખ આપનાર છે એવું માનવું તે તદ પ્રતિભાસ છે. તદ તેના માટે તેનો થતો પ્રતિભાસ આપણા આત્મામાં. આ જીવો સમજે છે કે વિષયોમાં સુખ કે દુઃખ આપવાની શક્તિ નથી. એ પરમાં જતા જ પરમાંથી આમને મળશે એ ખ્યાલ જ નથી હોતો એમને. એટલે પરમાં કોઈ આશ્ચર્ય જ નથી થતું એમને. પણ તેમાં જે રાગદ્વેષ કરાય છે તેના કારણે જીવને સુખ દુઃખનો અનુભવ થાય છે. જે વિષયોમાં જીવને આજે સુખાકારીનો ભાસ થતો હોય તે જ વિષયો કાલે દુઃખાકારી રૂપ પાસે છે. માટે એમાં સુખ દુઃખની લાગણી એ માનસિક ભ્રમ, કલ્પના છે, વાસ્તવિક નથી. આમ નિશ્ચયનો વિસ્તૃત બોધ હોવાથી આ જીવોને તત્ત પ્રતિભાસ થતો નથી. નિશ્ચયનો બોધ છે તેમ તેઓ નિશ્ચયનું સેવન પણ કરે છે. એકલો બોધ નહીં, જીવનમાં પણ. એટલે તેમનું જીવન નિશ્ચય પ્રધાન હોય છે. એનો દાખલો એક આપે છે ને કે ભોજન કરવા બેઠા છે, ભાવતી વસ્તુ આવી છે, ત્યારે શું કહે છે કે આ તો શરીર ખાય છે, હું તો ખાતો નથી. હા, આ બધા નિશ્ચય ભાસી જે હોય ને એવું વચન બોલે ને, પછી એમને કહીએ કે લો આ લીમડાનો રસ પી જાઓ મોઢું બગાડ્યા વગર, તો ખબર પડે ને કે દેહ ખાતો હોય, આત્માને કંઈ થતું નથી. આત્મા નથી ખાતો. તો ગુલાબજાંબુ ઝાપટવા હોય ત્યારે આ તો દેહ ખાય છે, હું ક્યાં ખાઉં છું? તો લીમડાનો રસ પીવો તમે, લો પછી કયો. જો આ દ્રષ્ટિવાળા જીવોને સર્વકાળ મીમાંસા હોય છે. ઉપયોગ રૂપે 24 કલાક સદવિચાર હોય છે. 5મી દ્રષ્ટિમાં પરિણતિ રૂપે અશુભ કષાય પડેલા છે, એટલે યોગ્યતા રૂપે 24 કલાક અશુભ કષાય રહેલા જ છે. જ્યારે 6ઠ્ઠી દ્રષ્ટિમાં યોગ્યતા રૂપે પણ અપ્રશસ્ત કષાયો રહેલા નથી, તો પછી તે ઉપયોગમાં તો ક્યાંથી આવે? જેમ ઢોળાયેલું પાણી હોય, તેનો કચરો નીચે બેસી ગયો હોય, પણ તેને હલાવવામાં આવે એટલે કચરો ઉપર આવે છે. પણ જે પાણીમાં મૂળથી કચરો છે જ નહીં, તેને ગમે તેટલું હલાવી તો પણ કચરો ઉપર આવશે જ નહીં. તેમ આ જીવોનો મૂળથી જ અધ્યવસાય સંપૂર્ણ શુદ્ધ થઈ ગયો હોય છે. બરાબર? આ જીવો જ્ઞાન ગર્ભિત વૈરાગ્યવાળા હોય છે. એમનો વૈરાગ્ય પણ જ્ઞાનપૂર્વકનો હોય છે. એટલે તેમની મીમાંસા
હિતોદયવાળી એટલે હિતનું હિત, મારા આત્માનું હિત શેમાં છે, કેવી રીતે થાય, એ ભાવથી એમની ચિંતન હોય છે બધું. સતત તત્વચિંતનને કારણે શુભ અશુભ નિમિત્તોની તેમની અસર થતી જ નથી. શરીરને ભલે અસર થાય પણ તેમનું મન એમાં ભળતું નથી. બધે ઠેકાણે બધા નિમિત્તોને તે શુભ બનાવી શકે છે. એટલે પોઝિટિવ એટીટ્યુડ, ટોટલી પોઝિટિવ એટીટ્યુડ. તેથી ખરો હિતોદય અહીં થયો છે, હિતનો ઉદય, કલ્યાણનો ઉદય. કારણ કે જ્ઞાનનું જે ફળ પ્રાપ્ત કરવાનું છે તે તેમને અહીં સંપૂર્ણપણે પ્રાપ્ત થઈ ગયું છે. અને જ્ઞાનનું સમ્યક ફળ આત્માનો હિતોદય થવો તે જ છે. પછી આવે છે ધારણા નામનું યોગનું 8 અંગ. બરોબર, આમાં કંઈ કોઈને પ્રશ્ન છે હિતોદય વાળી મીમાંસામાં? ના હોય તો પછી ધારણા લઈ લઈએ. તેજસભાઈ ના આવ્યો છે. બોલો તેજસભાઈ. જય જિનેન્દ્ર, પ્રણામ. મને આ મીમાંસાનો મીનિંગ સમજાવશો પ્લીઝ? મીમાંસા એટલે ઊંડું ચિંતન. ઓકે, થેન્ક યુ. સિમ્પલ. ધારણા યોગના 8 અંગમાં પ્રત્યાહાર પછી ધારણા નામનું અંગ છે તે આ દ્રષ્ટિમાં પ્રાપ્ત થાય છે. અહીં ધારણા પરા એટલે શ્રેષ્ઠ કોટીની હોય છે. યોગના અંગો હઠયોગવાળાને પણ હોય છે. તેમને યમ એટલે 5 મહાવ્રતો બાહ્ય રીતે હોય છે. યમમાં માંસ મદિરા આદિનો ત્યાગ કરે છે. આસનમાં વિરાસન વગેરે આસનો કરે છે. પ્રાણાયામથી નાડીઓ શુદ્ધ કરે છે. પ્રત્યાહારમાં ઇન્દ્રિયોનો નિરોધ કરે છે. અને ધારણામાં કોઈ એક વસ્તુમાં મનને ધારી રાખે છે. એટલે કે મનને અમુક દેશમાં અમુક વિષયમાં એવી રીતે બાંધી દે છે કે આંખનું પોપચું પણ ના હાલે, એવી એમની ત્યાં સ્થિરતા હોય છે. એવી યોગની અહીં આપણે જે યોગના અંગની વાત કરીએ છીએ તે હઠયોગ સંબંધી નથી. આ જે ધારણા નામનું યોગનું અંગ છે એ હઠયોગની વાત નથી, રાજયોગ સંબંધી છે. રાજયોગ અને હઠયોગ બંને વસ્તુ જુદી છે. રાજયોગની અંદર આત્માની આમાં વાત આવે. અહીં આમાં ધારણા એટલે મન ઉપરનો સંપૂર્ણ કાબુ, મનની વિષયોની વિરક્તિ. આ જેઓએ મનને સંપૂર્ણપણે જીતી લીધું હોવાથી તેઓ મનને જ્યાં ગોઠવવું હોય ત્યાં ગોઠવી શકે છે. તેમનું મન મોક્ષ માર્ગમાં જ જોડાયેલું રહે છે. મનને તેમણે ખીલે બાંધી દીધું હોય છે. અને આપણું મન 4 દિશામાં 10 દિશામાં રાધર ભમતું હોય છે. ચિત્તનો દેશબંધ એટલે મનની સ્થિરતા. 5મી દ્રષ્ટિમાં વિવેક સ્થિર હતો પણ મન ચંચળ હતું, રખડેલ વાંદરા જેવું હતું. જ્યારે અહીં 6ઠ્ઠીમાં મન એ મદારીના વાંદરા જેવું હોય છે કે એને બાંધેલો છે દોરીથી. તેની ઉપર એટલો અંકુશ હોય છે કે તેને જેમ ફેરવવું હોય તેમ ફેરવી શકે છે. આ જેવું 5મી દ્રષ્ટિમાં ભોગમાં કર્મજન્ય આસક્તિ હતી. અહીં 6ઠ્ઠીમાં કર્મજન્ય ભોગમાં પણ આસક્તિ નથી. એને પણ જીતી લીધી છે એમણે. ભોગોનું સેવન તે અનાસક્ત ભાવે જ કરે છે. માટે નિશ્ચયથી ખરા જ્ઞાની આ દ્રષ્ટિવાળા જીવો જ છે. આ જીવોના ભોગ પણ યોગ સ્વરૂપ હોય છે. દરેક તીર્થંકરો ત્રીજા ભાવમાં જ્યારે તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે ત્યારે પ્રાય 6ઠ્ઠી દ્રષ્ટિમાં હોય છે. કારણ કે તે વખતે પરાકાષ્ઠાની મૈત્રી જોઈએ છે. સભી જીવ કરું શાસન રસે એ ભાવના પરાકાષ્ઠાની મૈત્રી વગર ન થઈ શકે. તીર્થંકર નામકર્મ પ્રબળ કોટીના પ્રશસ્ત કસાયો હોય ત્યારે નિકાચિત થાય છે. એવા પરાકાષ્ઠાના પ્રશસ્ત કસાયો 6ઠ્ઠી દ્રષ્ટિમાં હોય છે. માટે નિકાચના વખતે આ દ્રષ્ટિ હોય પણ પછી તે સતત ટકી રહે એવો નિયમ નથી. વચલા ભાવમાં ન પણ હોય. છેલ્લા તીર્થંકરના ભાવમાં જન્મથી તે 6ઠ્ઠી દ્રષ્ટિમાં આવી જાય છે. હવે ગાથા 162ની અહીંયા વાત કરે છે, 164ની વાત કરે છે. અને પછી અમુક દ્રષ્ટાંતો આપ્યા છે. ગાથા 162 લઈ લઈએ, પછી આપણે 164ની ગાથા આવતી વખતે લઈશું. અન્યભૂત દોષ કયો હોવાથી કાંતા દ્રષ્ટિવાળા જીવો ધર્મમાં એકાગ્ર મનવાળા હોય છે. એટલે આપણે શું સમજવાનું કે એક
મનની એકાગ્રતા સાધો તો તમે દ્રષ્ટિની અંદર આગળ વધી શકો. ધર્મ તે પોતે સુખરૂપ છે અને બીજાને પણ સુખનું કારણ છે. ધર્મના આવા મહાત્મ્યથી અને સદાચારની વિશુદ્ધિથી આ જીવો સૌ કોઈને પ્રાણી માત્રને પ્રિય બને છે. અને ત્યાર પછી હવે 164મી ગાથામાં જે મીમાંસાની વાત કરી છે અહીંયા એ આગળ ઉપર લઈશું આપણે. સમય થઈ ગયો છે ને? બરાબર પ્રદીપભાઈ છે? હાજી હાજી સમય થઈ ગયો. બરાબર ઓકે. હા બોલો અંકિત બોલો. પ્રદીપ અંકલને પ્રશ્ન હતો અહીંયા. પ્રણામ ગિરીશભાઈ, આજે વાત કરી ગાથા 162 ની પહેલા એ અપ્રમોદ દશા થઈ ગઈ. એ 6ઠું 7મું ગુણસ્થાન ગણાય. ઓકે એટલે ત્યાં ઝૂલે. હા પણ વિશેષ કરીને 7મામાં હોય. રાઈટ, એના ગુણો બધા અપ્રમત દેખાય છે. હા અપ્રમત જ હોય પણ ટકી શકે તો 48 મિનિટમાં કેવું જ્ઞાન થઈ જાય. રાઈટ 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 એટલે ઝૂલે માટે 6-7માં. બરાબર. કુસુમબેન પ્રશ્ન છે? યસ ગિરીશભાઈ, આગળ યોગ્યતા રૂપે 24 કલાક અશુભ કષાય રહેલા છે એટલે યોગ્યતા રૂપે એનો શું અર્થ થાય? અહીંયા યોગ્યતાનો અર્થ છે કે અશુભ કષાયો તો છે જ, કારણ કે હજી તો જીવની દ્રષ્ટિમાં તો 6ઠ્ઠી દ્રષ્ટિમાં છે ને, 5મી દ્રષ્ટિમાં ને 5મી દ્રષ્ટિમાં તો હોય જ. 5મી દ્રષ્ટિમાં તો હોય જ કષાયો. હા પણ મને યોગ્ય એને પછી 6ઠ્ઠીમાં એમ છે કે યોગ્યતા રૂપે અપ્રશસ્ત કષાયો રહેલા નથી. એટલે યોગ્યતા રૂપેનો અર્થ કષાયની યોગ્યતા, જીવની યોગ્યતા અયોગ્યતા નહીં, પણ જે કષાયો છે એ એના જે પરિણામ જે હોય પરિણામ એમાંથી દેખાય તમને. અચ્છા, જે કષાયો એનું કામ કરે છે ત્યાં. ઓકે. એટલે કષાયમાં જે રહેલી જે યોગ્યતા જે છે એ રીતે વર્તવાની એ છે. ઓકે. અને જેમ જેમ આગળ વધે એમ એમ નથી હોતી. બરાબર, થેન્ક યુ. એવું મને લાગે છે, છતાં કંઈ ફેરફાર હશે તો પછી આપણે વિચારીશું. પછી દીનાબેન બોલો. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, અહીંયા તમને કાંતા દ્રષ્ટિ વાળા જીવો ધર્મમાં એકાગ્ર મન વાળા હોય છે, એટલે વોટ ડઝ ધેટ મીન? એટલે એ લોકો નું એનું ચ્યુત નથી થતું કોઈ પણ? ટૂંકમાં એમને ચારિત્ર એમનું સ્થિરતા હોય છે. ચારિત્ર મોનુક્ષ અપશમ એટલું જબરદસ્ત હોય કે એમાં સ્થિરતા હોય છે. એટલે પણ હજી સ્થિરતાની તો હજી જરૂર છે ને વધારે? ના ના એ તો હોય જ. ઓકે ઓકે એટલે ઓકે ઓકે હા થેન્ક યુ. બોલો. બીજા પ્રશ્ન નથી. અંત મંગળ. સર્વ મંગળ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનાંતર ધર્મણમ જૈનમ જયતિ શાસન. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન જય જીનેન્દ્ર. યસ સર. સુધાબેન શાહ. સુધાબેન જય જીનેન્દ્ર. Oh, yes, perfect. લીલાબેન શાહ. જય જીનેન્દ્ર લીલાબેન. સવિતાબેન મણિભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર. સવિતાબેન જય જીનેન્દ્ર મણિભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. તેજસભાઈ મહેતા. જય જીનેન્દ્ર તેજસ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, પગે લાગુ છું ને સાદા પૂછું છું.
જય જીનેન્દ્રભાઈ, જય જીનેન્દ્ર. થેન્ક યુ વેરી મચ ફોર એવરીથિંગ. જય જીનેન્દ્ર. સાતામાં રહેજો. યોગેશભાઈ સૌરભબેન. જય જીનેન્દ્ર યોગેશ, સૌરભ. પ્રણામ કરું છું. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો? હા, દેવગુરુ પસાય. બરોબર, તમે સાતામાં ને? દેવગુરુ પસાય. સારું. જય જીનેન્દ્ર. રાજેન્દ્રભાઈ શાહ. જય જીનેન્દ્ર રાજુભાઈ. જયરાજભાઈ, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્રભાઈ. દેવુભાઈ શાહ. દેવભાઈ, જય જીનેન્દ્ર. હા, રાજુભાઈ, જય જીનેન્દ્ર. સંભળાતું નથી બરોબર, પણ દેખાય તમે. જય જીનેન્દ્રભાઈ. નરેન્દ્રભાઈ મણિયાર. પ્રણામ ગિરીશભાઈ, જય જીનેન્દ્ર. સાદામાં. હા, દેવગુરુ પસાય. બરોબર છે. જયશ્રીબેન શાહ. જય જીનેન્દ્ર. જયશ્રીબેન કોણ છે મને ખબર નથી. ઇન્ડિયાથી જોઈન્ટ થઈ છે. અચ્છા અચ્છા. હા, એટલે મને લાગે છે એને ખ્યાલ, મને ખબર નથી. એને ઝૂમ એટલે મીન ફોનથી સાંભળે છે. હા, જયશ્રી. મ્યુટ કરેલું છે. હા, એટલે અનમ્યુટ કદાચ ખબર. નેક્સ્ટ ટાઈમ મે બી શીલ બી એબલ ટુ અનમ્યુટ. હા, ઓકે ઓકે, સોરી. પ્રણામ ગુરુજી. હા, અમદાવાદ થી છું. હા, આજે જ હું. હાજી, આજે જ પહેલી વાર કરેલી છે. ખૂબ સરસ, ખૂબ સુંદર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હાજી, જય જીનેન્દ્ર. રેખાબેન દોશી. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, જય જીનેન્દ્ર. સાતામાં છો? જય જીનેન્દ્ર રેખા. બસ દેવગુરુ પસાય. બરોબર છે. સાતામાં રહેજો. મહેશભાઈ, ચાલો. શિરીષભાઈ દેસાઈ. જય જીનેન્દ્ર શિરીષભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ કરું છું. પ્રણામ. સાતામાં રહેજો. હા, તમે પણ. થેન્ક યુ. મહેશભાઈ, કિશોરીબેન લઈ લેજો. કિશોરીબેન. જય જીનેન્દ્ર કિશોરીબેન. કિશોરીબેન, તમે અનમ્યુટ કરજો. મામી આવી જાઓ. જય જીનેન્દ્ર મામી. જય જીનેન્દ્ર. અનમ્યુટ કરેલું મેં. હા, હવે આવ્યા. પ્રણામ. હાજી, પ્રણામ. ખાતામાં છો? હાજી, દેવગુરુ પસાય. શરદી છે, શરદી બધાને. પુષ્પાબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. હા, જય જીનેન્દ્ર મામી. જય જીનેન્દ્ર. હાજી. ખાતામાં રહેજો. હાજી, તમે પણ. મહેશભાઈ મિતાબેન. મહેશભાઈ. અચ્છા, જય જીનેન્દ્ર મહેશભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. હા, જય જીનેન્દ્ર મિતા. જય જીનેન્દ્ર. સાતામાં રહેજો ગિરીશ. હા, તમે પણ. માલા સંઘવી. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. હા, જય જીનેન્દ્ર માલા. જય જીનેન્દ્ર. સાતામાં રહેજો. હાજી, તમે પણ. અશેન્દ્રભાઈ બીનાબેન. જય જીનેન્દ્ર અશેન્દ્રભાઈ બીના. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો? હા, દેવગુરુ પસાય. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, પાય લાગુ. સાતામાં રહેજો. હાજી, તમે પણ. તબિયત સંભાળજો. હાજી. નવીનભાઈ સ્મિતાબેન. જય જીનેન્દ્ર નવીનભાઈ અને રસીલા. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. થેન્ક યુ. કુસુમબેન રશ્મિભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. કુસુમબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્ર રશ્મિભાઈ. જય જીનેન્દ્ર. બસ સાતામાં રહેજો. હાજી.
Pradeep Bhai Shah from Torrance. જય જિનેન્દ્ર પ્રદીપ. ગિરીશભાઈ જય જિનેન્દ્ર સાતામાં છો? હા દેવગુરુ પાસે બરોબર છે. સાતામાં રહેજો ગિરીશભાઈ. તમે બરોબર. થેન્ક યુ યા. Sheetalben Shah. જય જિનેન્દ્ર શીતલબેન. જિનેન્દ્ર ગિરીશભાઈ વંદન કરું છું. જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર. સુખ શાંતિમાં. યા પ્રભુ કૃપા. Ilaben Desai. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર ઈલા જય જિનેન્દ્ર. પગે લાગુ છું શાતામાં રહેશોજી. જી તમે પણ. Rupaben Shritarbai. જય જિનેન્દ્ર અંકલ પ્રણામ. જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર અંકલ શાતામાં છો? જય જિનેન્દ્ર બસ દેવગુરુ પાસે વંદન કરું છું આપને. થેન્ક યુ. Navinbhai Gangar. જય જિનેન્દ્ર નવીનભાઈ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ પ્રણામ. સુખ શાંતિમાં રહેજો. હાજી. Asmitaben Parekh. ચંદ્રકાંતભાઈ. જય જિનેન્દ્ર અસ્મિતા ચંદ્રકાંત. જય જિનેન્દ્ર ગિરીશભાઈ પગે લાગુ છું શાતામાં રહેજો. જય જિનેન્દ્ર ગિરીશભાઈ પ્રણામ. ચંદ્રકાંતભાઈ જય જિનેન્દ્ર. સુધાબેન શાહ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ પ્રણામ. જય જિનેન્દ્ર સુધાબેન જય જિનેન્દ્ર. શાતામાં સોરું મારું સામાજ પાડવાનું ચાલતું એટલે પહેલા જવાબ ના આપ્યો મેં. ના ના વાંધો નહીં વાંધો નહીં. શાતામાં જ દેવગુરુ પાસે બરોબર છે. શાતામાં રહેજો. પંકજભાઈ શેઠ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ શાતામાં છો? હા દેવગુરુ પાસે. જય જિનેન્દ્ર પંકજ. જય જિનેન્દ્ર પગે લાગુ છું. હર્ષાબેન ખોજા. જય જિનેન્દ્ર હર્ષાબેન. જય જિનેન્દ્ર પ્રણામ ગિરીશભાઈ તબિયત સાચવજો. જી થેન્ક યુ. ચેતનાબેન સાવલા. જય જિનેન્દ્ર ચેતના. ગિરીશભાઈ પ્રણામ. પગે લાગુ છું સાતા છે. જય થેન્ક યુ. બરોબર છે. સારું. શરદી જેવું લાગે છે ને આજે તમને? હે કઈ શરદી જેવું લાગે છે આજે તમને? ના 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 પેલું ફાયર ને લીધે? હા બહુ ફાયર આ છે ને સ્મોક ને લીધે યા એલર્જી જેવું છે. ઓ અચ્છા અચ્છા ધ્યાન રાખજો. ઓકે થેન્ક યુ. ઉર્વશીબેન શાહ. જય જિનેન્દ્ર ઉર્વશી. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય પગે લાગુ છું શાતામાં રહેજો. હાજી. લીલાબેન શાહ. જય જિનેન્દ્ર લીલાબેન. સાંભળી જશે લગતા. નહીં ચાલો આગળ વધો. મીનાબેન. જય જિનેન્દ્ર મીના. અંકિત અને નિકિતા. જય જિનેન્દ્ર અંકલ. જય જિનેન્દ્ર અંકલ સાતામાં. જય જિનેન્દ્ર નિકિતા અંકિત. હા દેવગુરુ પાસે બરોબર છે. પ્રદીપભાઈ શાહ અનાયા મિલ્સ. પ્રણામ ગિરીશભાઈ. પ્રણામ જય જિનેન્દ્ર. આ રવિવારે પાઠશાળાનો દિવસ છે એટલે તત્વાર્થ અધિગમ સૂત્ર રહેશે. કરેક્ટ. ટાઈમ શું પ્રદીપભાઈ? 10:30. આપણે ત્યાં પેરેલલ મીટિંગ છે કે દેરાસરની મીટિંગ બી પેરેલલ છે આઈ થિંક. અચ્છા ઇવેન્ટ છે તો ડોક્ટર મહેન્દ્રભાઈ સાથે વાત કરી લઈશ. હા જરા ચેક કરી જરા લેજો. ચેક કરજો કારણ કે આ આખું કાર્તકી પૂનમ નું સ્ટાર્ટિંગ માં પટ દર્શન ને બધું છે ને દર્શન એને વાત કરીને આપણે ચેન્જ કરવો પડશે તો ગિરીશભાઈ વાત કરી લઈશ. ઓકે થેન્ક યુ ફોર રિમાઇન્ડિંગ મી. થેન્ક યુ. દિનાબેન તમે આવી ગયા? નથી આવી હું. સોરી દિનાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર બેન. જય જિનેન્દ્ર. પાય લાગુ છું સાતામાં રહેજો. સાતામાં. અચ્છા કોઈ બાકી રહી જાય છે? કલ્પના બાકી રહી ગઈ. જય જિનેન્દ્ર કલ્પનાબેન સોરી. હા નો પ્રોબ્લેમ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર કલ્પના. જય જિનેન્દ્ર. સાતામાં શરદીમાં જરા સાતામાં રહેજો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર મહેશભાઈ. જય જિનેન્દ્ર. થેન્ક યુ મહેશભાઈ. થેન્ક યુ મહેશભાઈ. થેન્ક યુ પ્રદીપભાઈ. થેન્ક યુ અંકિત. થેન્ક યુ. થેન્ક યુ. જય પ્રભુ. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. પ્રણામ. જય જિનેન્દ્ર.
બધાને જય જિનેન્દ્ર. બધાને ને થેન્ક યુ પ્રદીપભાઈ, મહેશભાઈ, જય અંકિત, જિનેન્દ્રભાઈ. બધાને થેન્ક યુ. પ્રિયા અને આન્સર નથી. પ્રદીપ એમ રેકોર્ડિંગ બંધ કરું છું હવે. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને. મીના હિયર. જય જિનેન્દ્ર મીનાબેન. થેન્ક યુ ફોર એવરીથિંગ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર મીના. જય જિનેન્દ્ર. સાતામાં રહેજો. યસ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જિનેન્દ્ર બેન. જય તો ગીતમાં અમને આશીર્વાદ આપો અને રજા આપો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. યુટ્યુબ બંધ કરું છું.